કેમ છો બેટા? વેલકમ ટુ આવિષ્કાર ઈ લર્નિંગ સેશન અગેન. એન્ડ અત્યારે આપણે પ્લાન્ટ ફિઝિયોલોજીનું ચેપ્ટર કન્ટિન્યુ કરીએ બેટા. પ્લાન્ટ ફિઝિયોલોજીનું યુનિટ કન્ટિન્યુ કરી રહ્યા બેટા, જેમાં અત્યારે વાતો કરી રહ્યા છે આપણે રેસ્પિરેશનની. ઘણા અગત્યના ટોપિક્સ આપણે પૂરા કર્યા છે, જેમ કે ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર, અને આજના લેક્ચરમાં ખૂબ જ મહત્વનો પોર્શન આપણે ક્લિયર કરવા જઈ રહ્યા છીએ બેટા. ઓકે, ઓનલાઈન સેશનમાં આમ તો બધાને ભણવાની મજા આવતી હશે બેટા. ઓકે, પણ ધારો કે ક્યાંક એવું થાય કે સર નથી ખબર પડતી તો તકલીફ થાય, આઈ કેન અન્ડરસ્ટેન્ડ બેટા. એ થોડીક પ્રોબ્લેમ રહેવાની, પણ તમારા હાથમાં પ્લસ પોઈન્ટ એ છે બેટા કે તમે લોકો ધારો કે પોર્શન્સમાં સમજવામાં ક્યાંક તકલીફ પડી રહી છે તો લેક્ચર્સ છે જે તમારી જોડે અવેલેબલ છે, પરમાનન્ટ અવેલેબલ છે, તો તમે ગમે ત્યારે કોઈ પણ સમયે એ લેક્ચર જે છે તે જોઈ શકો છો. કોઈ પણ પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો. કોઈ પણ પરિસ્થિતિ આપણી આગળ આવે, આપણી સામે આવે બેટા, તો એની સામે જેટલા જલ્દી આપણે ટેવાઈ જઈએ એટલું વધારે આપણા માટે સારું છે. આઈ નો મેજોરિટી હવે તો બધા ટેવાઈ ગયા છું, ખાસો એવો આપણે કોર્સ પણ પૂરો થયો છે, સારા એવા ચેપ્ટર્સ પણ કમ્પ્લીટ થયેલા બેટા આપણે, બરાબર છે? ઠીક છે, બધી વાતો થતી રહેશે. આજના લેક્ચરમાં આપણે ખૂબ જ મહત્વનો પોઈન્ટ પૂરો કરવાનો છે. યાદ કરો, આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે મેં કીધું હતું ભાઈ આપણે ચેપ્ટર કેમ ભણીએ છીએ, વાય વી રેસ્પાયર. આવો તમને એક સવાલ પૂછ્યો, યાદ કરો. અને બિઝનેસ ચાલુ કરવાની વાત હતી, અને બિઝનેસમાં મારે શું મેળવવું હતું? એટીપી ગેઇન કરવા હતા, યાદ કરો. ઉર્જા મેળવી હતી, પણ કયા સ્વરૂપે? એટીપી સ્વરૂપે મારે ઉર્જા મેળવવાની વાત હતી. ગ્લાયકોલિસિસ મેં પૂરું કર્યું અને મને આધારક સ્તરે ફોસ્ફોરિકણથી કેટલા એટીપી મળ્યા? 2 એટીપી મળ્યા. ક્રેબ્સ ચક્ર પૂરું કર્યું અને એમાં પણ મને આધારક સ્તરે કેટલા એટીપી મળ્યા? 2 એટીપી મળ્યા. ક્રેબ્સ ચક્ર લિંક રિએક્શન બંનેની વાત કરું છું, પણ લિંક રિએક્શનમાં મને કે એટીપી નહોતા મળતા, ક્રેબ્સ ચક્રમાં મળતા હતા. ઇન શોર્ટ અત્યાર સુધી બેટા ગ્લાયકોલિસિસ, લિંક રિએક્શન અને ક્રેબ્સ ચક્ર ત્રણે ત્રણ મેં પૂરું કર્યું. ત્યાં સુધીમાં મને આધારક સ્તરે ફોસ્ફોરિકણથી ટોટલ કેટલા એટીપી મળ્યા? 4 જ એટીપી મળ્યા. અને આપણે એવું કહી રહ્યા છીએ, પહેલા લેક્ચરમાં તમને એવું કીધું હતું કે જ્યારે શોષણ પૂરું થશે ત્યાં સુધી પ્રાપ્ત થતા એટીપીની સંખ્યા 36 કે 38 હશે. તો તમે એમ કહેશો કે સર મેજોરિટી ટોપિક તો પતી ગયા, ગ્લાયકોલિસિસ પૂરું થઈ ગયું, લિંક રિએક્શન કમ્પ્લીટ થઈ ગયું, ક્રેબ્સ ચક્ર પૂરું થઈ ગયું, તો હજુ પણ એટીપી ક્યાં દેખાતા કેમ નથી બેટા? એ જ છે ને, એ જ સમજવાનું છે. તમને એવું કીધું કે સસ્પેન્સ પિક્ચર યાદ કરો, અને સસ્પેન્સ ક્યારે ખુલશે? અમુક લેક્ચરો પછી ખુલશે. ફાઇનલી આજના લેક્ચરમાં એ સસ્પેન્સ ખુલવાનું છે બેટા. ઓકે, મેં તમને એવું કીધું હતું ગ્લાયકોલિસિસમાં યાદ કરો કે ખરેખર 2 એટીપી મળ્યા છે, બીજા કેટલાક પણ એટીપી મળી ગયા છે, પછી તમને દેખાશે નહીં. આવી કંઈક વાત હતી. તો એ બધી જે વાતો અધૂરી રાખી હતી ને, એ બધી વાતનું આજે ટૂંકમાં હું સસ્પેન્સ જે છે, આજે ક્લાઇમેક્સ પૂરું થઈ જશે બેટા, તમારી આગળ રહસ્ય ખુલી જશે. ઇનફેક્ટ હમણાં નહીં ખુલે, આજના લેક્ચરમાં ખુલશે, ડોન્ટ વરી. પણ આજનો લેક્ચર પૂરો થવા આવશે ને ત્યારે ખુલશે એ રાજ, કે એકચ્યુઅલ કન્ડિશન શું છે. આ ટોપિક આઈ કેન સે તમારા એન્ટાયર 11th સાયન્સનો વન ઓફ ધ મોસ્ટ કોમ્પ્લિકેટેડ, વન ઓફ ધ મોસ્ટ આપણે કહીએ કે અન્ડરસ્ટેન્ડિંગ તમારે કરવું પડે, સારું એવું અહીંયા સમજણ રાખવું પડે, સારા એવા કન્સેપ્ટ તમારે પકડીને રાખવા પડે એવો ટોપિક છે બેટા. ખૂબ જ મજાનો ટોપિક છે, તો શાંતિથી સમજીએ. 2 ડાયાગ્રામ્સ મેં ઓલરેડી ડ્રો કરીને રાખ્યા છે. ડ્રો એટલા માટે કરીને રાખ્યા છે કે ઓલરેડી લેક્ચર બેટા લાંબુ થવાનું છે, અને જો હું ડ્રો કરતાં જ આગળ વધે તો કદાચ 2-2.5 કલાકનો લેક્ચર થઈ જાત, અને કદાચ તમે લોકો ઊંઘી પણ જાઓ 2-2.5 કલાકનો ઓનલાઈન સેશનમાં લેક્ચર ભરવા જાઓ, બરાબર છે? કારણ કે મારે તમને એટીપીની કેલ્ક્યુલેશન રિગાર્ડિંગ પણ કેટલીક વાતો આજના લેક્ચરમાં કરવાની છે બેટા. ઓકે, ઇઝી જ છે, કંઈ જ ખબર ના પડે એવું નથી, હું તમને સમજાવતો રહીશ. મૂળ વાત શું છે કે તમને એટીપી કેલ્ક્યુલેશન જે મારે સમજાવવાની છે એ આજે તમે બેટા શાંતિથી પ્રોપરલી કોન્સેપ્ચ્યુઅલી તમે એ પોર્શનને શાંતિથી સમજી લો બેટા, તો એ આપણા માટે ઇનફ છે. 2 ડાયાગ્રામ એટલા માટે ડ્રો કર્યા છે. ધીસ ઇઝ અકોર્ડિંગ ટુ યોર ગીતા, બાઇબલ, કુરાન. તમારી જે એનસીઈઆરટી છે, એનસીઈઆરટીમાં આ ડાયાગ્રામ્સ આપેલો છે, તો એ પણ તમને ખબર પડે. મારે તમને સમજાવવાનું આના પરથી છે, જે મેં મારા રીતે ડ્રો કરેલો છે, બરાબર? પણ બંને સેમ જ છે, ચિંતા ના કરો, બંને ડાયાગ્રામ સેમ જ છે. તો એ હું શું કહેવા માંગુ છું, શું સમજાવવા માંગુ છું, એની ફાઇનલી આપણે શરૂઆત કરીએ. મેં પૂર્વ ભૂમિકા તમારી આગળ બાંધી દીધી કે અત્યાર સુધી જે એટીપી મળી ગયા હતા પણ તમને અને મને દેખાતા ન હતા, મેં તમને બતાવ્યું નહોતું, તો હવે હું તમને એ જગ્યાએ લઈ જઈશ કે જ્યાં એટીપી પ્રોડ્યુસ થઈ રહ્યા છે પણ હજુ આપણને ખબર નથી. ધ્યાન રાખજો બેટા.
સિક્વન્સની વાત કરીએ તો ગ્લાયકોલિસિસ, પછી લિંક રિએક્શન, પછી ક્રેબ્સ સેકન્ડ, પછી વાત હતી ટર્મિનલ ઓક્સિડેશન, યાદ છે? અને ટર્મિનલ ઓક્સિડેશનમાં બીજા બે ઘટનાઓની વાત કરી હતી મેં તમને, ETC એટલે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ચેઇન અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ, ટૂંકમાં ઇંગ્લિશમાં ફોસ્ફોરાઇલેશન કહેવાય. આવી વાત થઈ બેટા. ટર્મિનલ ઓક્સિડેશન માટે તમને એવું કીધું હતું કે ટર્મિનલ ઓક્સિડેશન જે છે એ ખરેખર ગ્લાયકોલિસિસ, લિંક રિએક્શન અને ક્રેબ્સ ચક્રમાં પેરેલલ જ ચાલી રહ્યું છે. મતલબ કે આ ત્રણ દરમિયાન એવી કોઈ ઘટના પેરેલલ ચાલી રહી હતી જેના વિશે મેં તમને હજુ માહિતી આપી નથી, જેના વિશે હજુ પણ આપણે અજાણ છીએ. ચલો ઠીક છે, હું બહુ લાંબુ નહીં ખેંચું તમને, એમ કે કહેતા નથી ખાલી ખાલી વાર્તા કર કરે છે. ઠીક છે, ચલો બહુ વાર્તા તમારી આગળ નહીં કરો બેટા. આવો મેદાનમાં શું જોયું અત્યાર સુધી, શું ભણ્યા આપણે અત્યાર સુધી? આપણે એવું ભણ્યા કે ભાઈ ગ્લુકોઝ જે છે એના બંધને તોડ્યા, ગ્લુકોઝના બંધને તોડ્યા, કાર્બન કાર્બન બંધને તોડ્યા, ઉર્જા છૂટી પડી. ઉર્જા છૂટી પડી મતલબ કે પ્રક્રિયા કઈ ઉર્જા ગ્રાહી કે ઉર્જા ત્યાગી? ઉર્જા ત્યાગી. પોઈન્ટ બી નોટેડ ડોક્ટર્સ. શ્વસન એક પ્રકારની કઈ પ્રક્રિયાથી? ઉર્જા ત્યાગી. આપણે ગ્લુકોઝને તોડીએ છીએ કે ગ્લુકોઝનું સંશ્લેષણ કરીએ છીએ? ગ્લુકોઝને તોડીએ છીએ. ગ્લુકોઝને તોડીએ છીએ તો એનું શું કર્યું? વિઘટન કર્યું. તો પ્રક્રિયા કઈ થઈ? મતલબ ગ્લુકોઝનો વપરાશ કર્યો. તો ગ્લુકોઝનો વપરાશ કર્યો તો પ્રક્રિયા કઈ ચાય કે અપચાય? અપચય. તો શ્વસન એક પ્રકારની અપચય પ્રક્રિયા છે, ઉર્જા ત્યાગી પ્રક્રિયા છે. લખી કાઢો. શ્વસન એક પ્રકારની ઉર્જા ત્યાગી પ્રક્રિયા છે અને બીજી કઈ પ્રક્રિયા છે બેટા? તે અપચય પ્રક્રિયા થઈ. સમજ પડે છે બેટા? એનાબોલિક અને કેટાબોલિક. એનાબોલિક એટલે ચય અને કેટાબોલિક એટલે અપચય. તો એક પ્રકારની કેટાબોલિક રિએક્શન્સ છે. ઓકે, હવે તમને એવું કીધું મેં તમને કે ભાઈ ગ્લુકોઝ છે ને બંધને તોડ્યા, એ બંધને તોડીને ઉર્જા છૂટી પડી. ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ટીલ અપ ટુ આપણે પાયરુવિક એસિડ સુધી પહોંચ્યા. વચ્ચે વચ્ચે જો યાદ હોય તો તમને કીધું હતું પ્રિપરેટરી ફેઝ અને પે ઓફ ફેઝ. પે ઓફ ફેઝમાં તમને 4 એટીપી મળતા હતા, ઉપરના 2 એટીપી ગુમાયા એટલે તમને નેટ ગેઇનમાં કેટલા એટીપી ગણાવડાયા? 2 એટીપી. એ જ પે ઓફ ફેઝમાં યાદ કરો, એ જ પે ઓફ ફેઝમાં નોટ ફેઝમાં, એ પે ઓફ ફેઝમાં તમને બેટા NaDH2 પણ મળતા હતા. યાદ છે? કેટલા NaDH2 મળ્યા? યાદ કરો, ગણતરી તો જોરદાર આવડી પડશે, નહીં તો લખાત થશે. એ જ પે ઓફ ફેઝમાં કેટલા NaDH2 મળ્યા હતા? 2 NaDH2 મળ્યા હતા. હવે ખરેખર આ NaDH2 છે એને કહીશું આપણે રિડ્યુસિંગ પાવર. કારણ કે સાંભળજો, એક વાક્ય એક શબ્દ શાંતિથી સાંભળજો આખા લેક્ચરનો. કારણ કે ગ્લુકોઝના જે કાર્બન કાર્બન બંધને તોડ્યા અને જે ઉર્જા છૂટી પડી પછી તમે બનાવ્યું શું? તો કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, પછી DHAP ને પાગલ, 2 પાગલ મળી ગયા અને 2 પાગલમાંથી 1,3-BPGA જ્યારે મળતું હતું ત્યારે તમે 2 NaDH2 બનાવ્યા. યાદ કરો. તો મતલબ કે 2 પાગલનું તમે શું કર્યું હતું? ઓક્સિડેશન કર્યું હતું. 2H+ અને 2 ઇલેક્ટ્રોન્સને દૂર કર્યા હતા. યાદ આવ્યું? પાગલના 2 અણુનું તમે શું કર્યું હતું બેટા? ઓક્સિડેશન કર્યું હતું. 2H+ અને 2 ઇલેક્ટ્રોન્સ દૂર થયા અને એને કોણે એક્સેપ્ટ કર્યા? NADA. NADA ને એક્સેપ્ટ કરીને શેમાં કન્વર્ટ થઈ જાય? NADH2 માં. તો મતલબ કે એ જે NAD છે એની અંદર 2H+ 2 ઇલેક્ટ્રોન છે. મતલબ કે જે ઉર્જા આપણે ગ્લુકોઝના રાસાયણિક બંધોમાં સંચિત કરી હતી એ ઉર્જા ક્યાં આવી ગઈ છે? NADH2 માં. ફરીથી, જે ઉર્જા ગ્લુકોઝના કાર્બન કાર્બન બંધને તોડીને છૂટી કરી હતી એ બધી ઉર્જા ક્યાં આવી ગઈ છે? NADH2 માં. તો મારે એ ઉર્જાને જો છૂટી પાડવી હોય, એ ઉર્જા જો મેળવવી હોય તો મારે હવે એ NADH2 નું કંઈક કરવું પડશે. તો NADH2 માં કયા સ્વરૂપે ઉર્જા આવી? તો કે 2H+ અને 2 ઇલેક્ટ્રોન્સ. તો મારે શું કરવું પડે? એમાંથી મારે 2H+ 2 ઇલેક્ટ્રોન્સને દૂર કરવા પડે. 2H+ 2 ઇલેક્ટ્રોન્સને દૂર કરવા પડે મતલબ કે મારે એનું શું કરવું પડે? ઓક્સિડેશન કરવું પડે. મતલબ કે મારે શું કરવું પડે? એનું ઓક્સિડેશન કરવું પડે. તો સાંભળો, ગ્લાયકોલિસિસમાં કેટલા NADH2 છે? 2. લિંક રિએક્શનમાં કેટલા છે? તો કે 2 લિંક રિએક્શન કરવાની તમને ખબર પડશે. હવે હું વારે ઘડી રિપીટ નહીં કરું. લિંક રિએક્શનમાં કેટલા NADH2? 2. આ બાજુ ક્રબ સાયકલમાં આમ 3, ટોટલ 6. અહીંયા 6 ક્રબ સાયકલમાં 2 એટલે કેટલા થયા? 10 NADH2 અને ક્રબ ચક્રમાં કેટલા FADH2? 2 FADH2 એટલે ટોટલ 12 FADH2 થયા. તો જે કાંઈ બી ઉર્જા છે જે ખૂટી રહી છે
જે મને દેખાતી નથી, જે મને મળતી નથી, બધી ક્યાં સંગ્રહિત છે? NaDH2 અને FADH2 ના બંધારણમાં છે. તો NaDH2 FADH2 ને હું કહું છું રિડ્યુસિંગ પાવર્સ. લખો NaDH2 અને ઉપર રીડિંગ આપવું તો આપી દેજો, ટર્મિનલ ઓક્સિડેશન, બરાબર, પછી બધું લખાવડો તમને. પણ NaDH2 અને FADH2 ને કહેવામાં આવે છે રિડ્યુસિંગ પાવર્સ, એસિમ્યુલેટરી પાવર્સ. રિડ્યુસિંગ પાવર લખો તમે. મતલબ શું થયો? બહુ જ ધ્યાનથી સાંભળજો, વાક્ય લખો, લખી કાઢજો એસ્ટ્રેકમાં કે જ્યાં સુધી, વાહ, જ્યાં સુધી NaDH2 અને FADH2 નું વાતાવરણના O2 દ્વારા ઓક્સિડેશન ન થાય ત્યાં સુધી ઉર્જા મુક્ત થતી નથી. લખી કાઢો. જ્યાં સુધી NaDH2 અને FADH2 નું વાતાવરણના O2 સુધી પહોંચીને ઓક્સિડેશન ન થાય, વાતાવરણના O2 દ્વારા ઓક્સિડેશન ન થાય ત્યાં સુધી ઉર્જા મુક્ત થતી નથી. મતલબ કે મારે NaDH2 માંથી કેટલા NaDH2 છે, કેટલા રિડ્યુસિંગ પાવર છે? 12. કેટલા છે? 12. 12 માંથી 10 NaDH2 છે, 2 FADH2 છે. અચ્છા, એક સેકન્ડ અટકો અહીંયા, એક જ મિનિટ અટકો. 12 NaDH2 વાત સાચી, સોરી 10 NaDH2 વાત સાચી, 2 FADH2. ભાઈ 10 NaDH2 માંથી 8 કયા? જે ઓલરેડી કણાભ સૂત્રના આધારકમાં છે. 2 કયા? જે કોષ રસના આધારકમાં છે. તો હાલ પૂરતું હું એવું એક્સેપ્ટ કરું છું કે મારી પાસે 10 NaDH2 કે કણાભ સૂત્રના આધારકમાં છે. ખરેખર નથી. એ પાછો સેકન્ડ પોઈન્ટ છે, પછી હું તમને સમજાવીશ, પોસિબલ હતો આજના લેક્ચરમાં, નહીં તો નેક્સ્ટ લેક્ચરમાં. તો હાલ પૂરતું એક્સેપ્ટ કરીને ચાલીએ છીએ કે જે 2 NaDH2 મને જે કોષ રસના આધારકમાં મળ્યા હતા એ ક્યાં આવી ગયા છે? કણાભ સૂત્રના આધારકમાં. એ કેવી રીતે? એ પાછી એક આખી વાર્તા અલગ છે, એક કન્સેપ્ટ પાછો અલગ છે. પછી હાલ પૂરતું એને મિક્સઅપ નથી કરવું આપણે. તો બેટા હા, મૂળ ટ્રેક પર પાછા આવીએ. રિડ્યુસિંગ પાવર કેટલા આવ્યા? 12. તમારે એનું શું કરવાનું છે? ઓક્સિડેશન. તમે કઈ જગ્યાએ છો? કણાભ સૂત્રના આધારકમાં. ધ્યાન રાખજો બધી વસ્તુ. રિડ્યુસિંગ પાવર કેટલા છે? એમાં 12 છે. બધી ઉર્જા અંદર સંગ્રહિત છે, 2H+ અને 2 ઇલેક્ટ્રોન્સ, બરાબર છે. તમારે એનું શું કરવાનું છે? ઓક્સિડેશન. અને ઓક્સિડેશન કરશો એટલે એમાંથી ઉર્જા છૂટી પડશે. હજુ તો ઉર્જા છૂટી પડશે અને એ ઉર્જાનો ઉપયોગ કરીને તમે ATP બનાવવાના છો. આવું મેં તમને કીધું, યાદ કરો પહેલા લેક્ચરમાં. એ ઉર્જાનો ઉપયોગ કરીને તમે શું બનાવવાના છો? ATP નું સંશ્લેષણ કરવાના છો, બરાબર છે. તો મતલબ હાલ પૂરતું એવું માનીને ચાલીએ કે NaDH2 FADH2 નું ઓક્સિડેશન કરશો એટલે તમારું કામ થશે. તમારી જોડે 10 NaDH2 છે, 2 FADH2 છે, આવું માનીને ચાલી રહ્યા છો. કઈ જગ્યાએ છે બધો સામાન? તો કે કણાભ સૂત્રના આધારકમાં. મગજમાં બેસી ગયું? હવે તમે બેટા જ્યારે કણાભ સૂત્ર દોરી રહ્યા છો, આ મેં કણાભ સૂત્ર બતાવ્યું છે. કેવી રીતે? જો ધ્યાનથી તમે જો, તમે જ્યારે પણ કણાભ સૂત્ર બતાવો છો, તમે કણાભ સૂત્રનો બાહ્ય પટલ બતાવો, પછી આ અંતઃપટલ થયું. આવો કોઈક ડાયાગ્રામ આપણે ભૂતકાળમાં દોરતા હતા બેટા, જો ખ્યાલ હોય તો. કોષ નામનું ચેપ્ટર તમારે ચાલી જ ગયું છે, જેમાં તમે કણાભ સૂત્ર ઓલરેડી ભણી જ ગયા છો, એટલે તમને આ ખ્યાલ આવશે જ ડોક્ટર્સ. તો તમે આ કણાભ સૂત્રને આની સાથે કમ્પેર કરો તો બેટા ધ્યાન રાખો, આને શું કહેવાય? અંતઃપટલ. તો આ આખું શું છે? અંતઃપટલ છે. આ જગ્યા અંતઃપટલની બહારનો અવકાશ છે, તો એ અવકાશનું નામ આપું છું પરિકણાભસૂત્રીય અવકાશ. શું કહેવાય? પરિકણાભસૂત્રીય અવકાશ. અચ્છા, આ જગ્યા શું કહેવાય મારા માટે? તો કહે છે કે આધાર આવું ભણ્યા મેટ્રિક્સ જેને કહેતા હતા. તો તમે ડાયાગ્રામ કમ્પેર કરી લો, તમે શું જોઈ રહ્યા છો તમને ખબર પડી ગઈ કઈ જગ્યાએ તમે છો. આ તમારા માટે આધારક છે, આ અંતઃપટલ, મેં નામ શું આપ્યું? અંતઃકણાભસૂત્રીય પટલ, ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન. આ પરિકણાભસૂત્રીય અવકાશ, પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ. સમજ પડે છે બેટા? PMS કહેવાય અને IMM કહેવાય. તમે ક્યાંક રેફરન્સ બુકમાં જોશો IMM,
ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન, પરિકણાભસૂત્રીય અવકાશ, પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ, આધારક મેટ્રિક્સ. એ જ વસ્તુ તમારી એનસીઈઆરટી ને ફોલો કરીએ, જોઈ લો. પરિકણાભસૂત્રીય અવકાશ આ રહ્યો, પછી આ અંતઃકણાભસૂત્રીય પટલ અને આ આવશે આધારક. તો સિમ્પલ, પહેલા તો ડાયાગ્રામમાં ક્યાં શું છે તમને ખબર પડી છે. બીજું બધું હું સમજાવું, ચિંતા ના કરો. બધું જ ધીમે ધીમે બહુ જ શાંતિથી આજના લેક્ચરમાં તમે વારે ઘડીએ લેક્ચર તમે જોજો. બધા કન્સેપ્ટ, બધા પોર્શન શાંતિ ધીમે ધીમે ખબર પડશે. બહુ જ બધા કન્સેપ્ટ એક સાથે મગજમાં બેસશે, એ બી છેલ્લે બેસશે. હમણાં નહીં બેસે મને બી ખબર છે. બરાબર બેટા? ઓકે, તો આ પરિસ્થિતિ છે. તો તમે ડાયાગ્રામને કમ્પેર કરો એટલે તમારા માટે એના જ છે. હવે શું કીધું મેં તમને? સ્ટેટમેન્ટ શું આપ્યું યાદ કરો. જ્યાં સુધી NaDH2 ને FeDH2 નું વાતાવરણના O2 ની મદદથી ઓક્સિડેશન ન થાય ત્યાં સુધી ઉર્જા મુક્ત થતી નથી. તો હવે હું માનીને ચાલુ છું કે મારી પાસે અહીંયા એટલે કે આધારકમાં 10 NaDH2 છે અને 2 FeDH2 છે, એટલે ટોટલ 12 રિડ્યુસિંગ પાવર્સ છે. 12 રિડ્યુસિંગ પાવર્સ છે અને મારે એનું શું કરવાનું છે? ઓક્સિડેશન કરવાનું છે. અંતિમ હવે હું ઓક્સિડેશન કરું છું 2H+ અને 2 ઇલેક્ટ્રોન્સ. તો એ 2H+ ને મુક્ત કરીશ NaDH2 માંથી અને FeDH2 માંથી. એ 2H+ પડતો આગળ વધશે ને અંતમાં છેલ્લે એને એક્સેપ્ટ કોણ કરશે? ઓક્સિજન એક્સેપ્ટ કરશે. ધ્યાનમાં રાખો, NaDH2 માંથી મુક્ત થયેલા 2H+ નો અંતિમ હાઇડ્રોજન ગ્રાહક, NaDH2 માંથી મુક્ત થયેલા 2H+ નો અંતિમ હાઇડ્રોજન ગ્રાહક કોણ છે? ઓક્સિજન છે. માટે શબ્દ શું વપરાયો? ટર્મિનલ ઓક્સિડેશન. યાદ કરો. અને એ ટર્મિનલ ઓક્સિડેશનમાં બે ભાગ, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ચેઇન ETC અથવા તો ETS, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ, અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. તો બંને શબ્દો મારે તમને સમજાવવાનું બાકી. હવે હું તમને પહેલા સમજાવી દઉં, પછી તમને ખબર પડશે કે આવા નામો કેમ આપવામાં આવે. ચલો આવો મેદાનમાં. છેલ્લે કન્સેપ્ટ ખબર પડશે. હું શું કરી રહ્યો છું તો કે NaDH2 નું ઓક્સિડેશન. હવે NaDH2 નું ઓક્સિડેશન કરવા માટે મારે જવું પડશે અંતઃકણાભસૂત્રીય પટલમાં. એનું કારણ છે કે એના જે 2H+ ને 2 ઇલેક્ટ્રોન રિલીઝ થશે એને એક્સેપ્ટ કોણ કરશે? તો કહે કે કોઈક હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ અને કોઈક વિજાણુ ગ્રાહકો. ફરીથી NaDH2 FeDH2 ના જે 2H+ અને 2 ઇલેક્ટ્રોન્સ છે એને એક્સેપ્ટ કોણ કરશે? હાઇડ્રોજનને કોણ એક્સેપ્ટ કરે? હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ, હાઇડ્રોજન એક્સેપ્ટર્સ. ઇલેક્ટ્રોનને કોણ એક્સેપ્ટ કરે? વિજાણુ ગ્રાહકો. સમજ પડે છે? તો એ હાઇડ્રોજન ગ્રાહકો અને વિજાણુ ગ્રાહકોના લિસ્ટ મેં અહીંયા લખીને રાખ્યા છે. FMN, ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ, ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ, આયર્ન સલ્ફર કોમ્પ્લેક્સ, કોએન્ઝાઇમ Q, FAD આપણને ખબર છે, CYT એટલે સાઇટોક્રોમ B, સાઇટોક્રોમ C1, સાઇટોક્રોમ C, સાઇટોક્રોમ A, સાઇટોક્રોમ A3. આ બધા હાઇડ્રોજન એક્સેપ્ટર, ઇલેક્ટ્રોન એક્સેપ્ટર છે. પણ અહીંયા ધ્યાન રાખો, જે મેં પૂતળી કરી છે, સ્ટાર કયા છે? સ્ટાર, FMN, કોએન્ઝાઇમ Q અને FAD. આ ત્રણ માત્ર ને માત્ર એક્સક્લુઝિવલી ફક્ત ને ફક્ત હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ જ છે. એ ત્રણ માત્ર ને માત્ર શું છે? બોલો તો હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ છે. ને બાકીના ઇલેક્ટ્રોન એક્સેપ્ટર્સ છે, વિજાણુ ગ્રાહકો છે, વિજાણુનું વહન કરશે. સમજો તો આ પોઈન્ટને મગજમાં રાખીશું. બીજું કોએન્ઝાઇમ Q, જેને યુબિક્વિનોન પણ કહેવાય. કોએન્ઝાઇમ Q જેને શું કહેવાય છે? યુબિક્વિનોન પણ કહેવાય. તો એ કોએન્ઝાઇમ Q અને સાઇટોક્રોમ C જે છે એ મોબાઈલ કેરિયર્સ છે. એ મોબાઈલ કેરિયર શું છે અહીંયા ખબર પડશે તમને. પણ ફિલહાલ આ જે સ્ટાર કર્યા છે FMN, કોએન્ઝાઇમ Q અને FAD, એ ત્રણ મારા માટે શું કહેવાય? હાઇડ્રોજન એક્સેપ્ટર કહેવાય. એમાં પણ ધ્યાનથી જુઓ તો કોએન્ઝાઇમ Q એ શું છે? મારા માટે મોબાઈલ કેરિયર પણ છે અને હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ પણ છે. આટલું ધ્યાનમાં રાખીએ આપણે. નેક્સ્ટ પોઈન્ટ પર હું આગળ વધું તો જે 2H+ અને 2 ઇલેક્ટ્રોન્સ જેની પસાર થવાના છે, પસાર કરવા માટે મારે જરૂર પડશે કેટલાક સંકુલોની, કેટલાક કોમ્પ્લેક્સીસની. તે કોમ્પ્લેક્સના નામ મેં ઉપર લખેલા છે. કુલ ATP નું નિર્માણ કરવા માટે કુલ મને 5 કોમ્પ્લેક્સની જરૂર પડશે અને 5 કોમ્પ્લેક્સ આ જો
કોમ્પ્લેક્સ 1 2 3 4 અને 5 તે પાંચ કોમ્પ્લેક્સના નામ પહેલા સાંભળી લો. આ બાજુ કોમ્પ્લેક્સ 1 નું નામ છે NaDH ડિહાઇડ્રોજનેઝ સંકુલ એટલે કોમ્પ્લેક્સ, અને કૌંસમાં જે લખ્યા છે એના કમ્પોનેન્ટ્સ અને ઘટકો છે. તમારે શું કરવાનું છે, એક ટેબલ બનાવવાનું છે અલગથી. એ ટેબલમાં લખો, અહીંયા ઉપર લખો કોમ્પ્લેક્સ, અહીંયા લખો ઘટકો. આ બાજુ લખો કોમ્પ્લેક્સ એટલે સંકુલનું નામ, અને આ બાજુ લખો ઘટકોના નામ. બરાબર. અને પહેલું કોલમ બનાવો કોમ્પ્લેક્સનો નંબર, તો કોમ્પ્લેક્સનો નંબર લખો 1, એમાં નામ લખો NaDH ડિહાઇડ્રોજનેઝ, એના ઘટકોના નામ FMN અને FES. બીજા નંબરનું કોમ્પ્લેક્સ સક્સિનિક ડિહાઇડ્રોજનેઝ. આ નામ તો સાંભળ્યું, સક્સિનિક ડિહાઇડ્રોજનેઝ. ક્યાં નામ સાંભળ્યું? ક્રેબ્સ ભણાયું કોઈ કે ઈસવીસન પૂર્વે? હા સર, તમે જ ભણાયું. ઓકે, યસ, મેં ભણાયું. તો સક્સિનિક ડિહાઇડ્રોજનેઝ જે છે બેટા ક્યાં આવતું હતું? ક્રેબ્સ ચક્રમાં. આ શું ચાલી રહ્યું છે અત્યારે? ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ચેઇન, ETS ચાલી રહ્યું છે, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ. તો યાદ રાખો અને લખો સક્સિનિક ડિહાઇડ્રોજનેઝ એ ETS અને TCA નો સામાન્ય ઉત્સેચક છે, સામાન્ય સંકુલ છે. સક્સિનિક ડિહાઇડ્રોજનેઝ ભણ્યા નહીં આપણે બેટા? ક્રેબ્સ ચક્રમાં ભણ્યા ને આપણે? તો સક્સિનિક ડિહાઇડ્રોજનેઝ જે છે તે TCA અને અત્યારે શું ચાલી રહ્યું છે? ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ, એનો સામાન્ય ઘટક થયો, સામાન્ય ઉત્સેચક થયો, સામાન્ય સંકુલ થયો. અને એની અંદર સમાવેશ પામતો ઘટક FAD. સાયટોક્રોમ C રિડક્ટેસ ત્રીજા સંકુલનું નામ, જેમાં સમાવિષ્ટ ઘટકો સાયટોક્રોમ B આયન સલ્ફર કોમ્પ્લેક્સ, FES એટલે આયન સલ્ફર કોમ્પ્લેક્સ, અને સાયટોક્રોમ C1. કોમ્પ્લેક્સ નંબર 4 સાયટોક્રોમ C ઓક્સિડેઝ, જેમાં સમાવિષ્ટ ઘટકો સાયટોક્રોમ A અને A3, ને સાથે સાથેમાં બે કોપરના સેન્ટર પણ આવેલા હોય છે. બે કોપરના સેન્ટર પણ આવેલા હોય છે. લખી કાઢીએ આપણે, ક્યાં વાંધો છે? CU લખું છું, તમે લખી કાઢો સેન્ટર. બે કોપરના સેન્ટર પણ આવેલા છે. કોમ્પ્લેક્સ નંબર 5 જેનું નામ છે એટીપેઝ. જોરદાર, ગજબ. આના વગર આપણી થિયરી, આપણું ચેપ્ટર પોસિબલ જ નથી. તમે એવું વિચારશો કે હા સર, ના આવું તો કેવી મજા આવે. ATP નું નિર્માણ કરવું હોય ને તો આ હનુમાનજીની ગદા કામ લાગશે. છે ને? આમ ગદા જેવું લાગે છે, નહીં લાગતું? આમ લાગે છે. તો ATP નું નિર્માણ કરવા માટે આ હનુમાનજીની ગદા કામ લાગશે, એ સિવાય કોઈ આપણને મદદ નહીં કરી શકે. તો એ ગદાનું નામ શું છે? એટીપેઝ. બીજું નામ છે એનું ઓક્સિઝોમ. અને ત્રીજું નામ છે ATP સિન્થેઝ. એમાં બે ઘટકો છે. ક્યાં ગયા? F0 અને F1. તો આ જે છે એને કહેવાય F0, અને આ જે શીર્ષનો ભાગ છે એને કહેવાય F1. ઉચડી કન્સિડર કરો અને આને તમે શીર્ષ કન્સિડર કરો, તો આ ભાગ છે એને F0 કહીએ અને F1 કહીએ, અને જે ગદા છે એનું નામ આપું છું એટીપેઝ. તો 5 કોમ્પ્લેક્સ તો મેં તમારી આગળ લખી કાઢ્યા. બરાબર છે બેટા? તો 5 કોમ્પ્લેક્સ ક્યાં આવેલા છે? તો તમે સમજી ગયા કે અંતઃકણાભસૂત્રીય પટલ પર આવેલા છે. બરાબર. હવેની આગળની વાર્તા શું છે? આગળની વાર્તા એવી છે કે આપણે એવું માની લઈએ છીએ કે ભાઈ આ જગ્યા કઈ છે? તમને ખબર છે, આધારક છે, મેટ્રિક્સ છે, અને આ જગ્યા કઈ છે? પરિકણાભસૂત્રીય અવકાશ છે. તો આપણે એવું માનીને ચાલીએ છીએ કે અહીંયા અને અહીંયા લાખો કરોડની સંખ્યામાં પ્રોટોન આવેલા છે. બરાબર છે? આપણે હાલ પૂરતું એક્સેપ્ટ કરીને ચાલીએ કે અહીંયા આવેલા પ્રોટોનની સંખ્યા છે, અહીંયા એટલે ક્યાં? આધારકમાં આવેલા પ્રોટોનની સંખ્યા જેવું માની લઈએ છે કે 30H+ આવેલા છે. અને અહીંયા પરિકણાભસૂત્રીય અવકાશમાં પણ H+ આવેલા છે. તો અહીંયા પ્રોટોનનો ઢોળાંશ સર્જાય ખરો? ના. અહીંથી અહીંયા પ્રોટોન થોડી જઈ શકવાના છે, જ્યારે બંને બાજુ ઇક્વલ છે. પોઈન્ટને મગજમાં રાખીશું અને યાદ રાખીશું આપણે. ઓકે, ચલો. પિક્ચરમાં એવો ખતરનાક રાજ છેલ્લે બોલશે કે તમને એમ થશે કે આ શું છે, આવું હોય ખરેખર? એટલે જ મેં તમને કીધું સસ્પેન્સ પિક્ચર ચાલી રહ્યું છે. હજુ બી મને ખબર કે તમને પલ્લે નથી પડતું,
મેં એટલે કીધું આજનો લેક્ચર શાંતિથી જોજો તો જ તમને મજા આવશે, અધરવાઇઝ ઉપરથી જ જશે આખી વાર્તા. બરાબર છે બેટા? સમજો છો. ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ. જ્યારે તમને ખબર પડશે કે ઓહો આવી રીતે એટીપી બનતા હતા, પછી આ બધા કન્સેપ્ટ હું તમને રેપિડ રિવિઝનમાં ફરતી સમજીશ. અત્યાર સુધી એટીપી ની કેલ્ક્યુલેશન વગર આપણે સમજી રહ્યા છે. બરાબર? કોઈ બી સસ્પેન્સ મૂવી જોવો ને, સસ્પેન્સ ખબર ના હોય આપણને, એટલે ક્યુરિયોસિટી હોય કે હા શું થયું છેક છેલ્લે ખબર પડે. હવે એનું એ સસ્પેન્સ મૂવી જ્યારે બીજી વખત જોવો છો ત્યારે તમને ખબર કે હા ભાઈ આ જ કિલર છે, આણે જ ખરાબ કામ કર્યું છે, આણે જ ખૂન કર્યું છે, તો તમે એ પોઈન્ટને મગજમાં રાખીને પિક્ચર જોવો કે હા જો આણે એટલા માટે આવું કર્યું કારણ કે એને આવું કરવાનું હતું. સમજ પડી? પહેલી વખતમાં તો ટોટલી અનનોન જોવો, બીજી વખત જોવો ત્યારે તમારા મગજના બારી બારણા ખુલી ચૂક્યા હોય કારણ કે તમે ઓલરેડી જોઈ ચૂક્યા છો. તો અહીંયા પણ એવું જ થશે. અત્યારે તમે સસ્પેન્સ પિક્ચર પહેલી વખત જોઈ રહ્યા છો, તમને એટીપીનું નામો નિશાન નથી મળતું. હમણાં હું સમજાવીશ કે આવી રીતે એટીપી મળે છે. ઓ સર આવું હતું. પછી તમે એની વસ્તુ અત્યારે હું જે વાર્તા કરી રહ્યો છું તમારી આગળ, એ બધું તમને એકચ્યુઅલ ખબર પડશે. હા સર ખરેખર એ જે બોલતા હતા ને એ આવું કહેવા માંગતા હતા. એટલે હું તો એવું જ કહું કે એક વખત તમને અહીંયા એટીપીનું પ્રોડક્શન સમજાઈ ગયું, પછી આ લેક્ચર ફરીથી જુઓ, પછી આનું એક્સપ્લેનેશન ફરીથી જુઓ, તો તમને છે ને સીધું અંદર જતું રહેશે. ઓકે, હું પાણી પી લઉં પહેલાં. ઓકે બેટા, તો જોઈએ આપણે. જોઈએ એવું છે કે આગળ વધી તમને એમ કે સર વારી ઘડી ક્યાં ગાયબ થઈ જાય છે ઓનલાઈન લેક્ચર. એમ ઘણી વખત તકલીફ શું છે બેટા ખબર છે? અમે લોકો અહીંયા લેક્ચર લઈ રહ્યા છે, અત્યારે મેં જોયું 26-27 મિનિટ જેવું થયું છે. ઘણી વખત લેક્ચર લઈ રહ્યા તો સામેથી જાતે મોબાઈલ બંધ થઈ ગયું હોય, સવા કલાક 1.5 કલાકનું રેકોર્ડિંગ, મતલબ કે અમને એમ કે અહીંયા અમે લોકોએ કથા કરી લીધી બરાબર છે, અને ત્યાં મોબાઈલ બંધ થઈ ગયો હોય, અથવા તો જે આ ટ્રાયપોડમાં ભરાયું છે ને એ થોડુંક નીચું આવી ગયું હોય, અથવા ઉપર જતું રહ્યું હોય, તો રેકોર્ડિંગ અહીંયા ઉપર લાઇટનું થઈ ગયું હોય, અહીંયા નીચે આ ભાગનું થઈ ગયું હોય, એ તકલીફ થઈ જાય. તો ફરીથી જ્યારે રેકોર્ડ કરવાની આવે, બધી જ મહેનત જ્યારે ફરી કરવાની આવે ને ત્યારે થોડીક ફિલિંગ છે ને બહુ ખરાબ આવતી હોય છે બેટા. એટલા માટે હું 5-10 મિનિટે જઈને જોતો હોઉં છું કે ભાઈ રેકોર્ડિંગ ચાલુ છે કે બંધ છે, મેમરી ફૂલ છે કે આ બધું ટૂંકમાં ચેક કરતો હોઉં છું. તો શું એક આઈડિયા આવતો રહે કે ના ભૈયા તમે લોકો મને અત્યારે પ્રોપરલી જોઈ રહ્યા છો, બીજું કંઈ કારણ નથી હોય બેટા. ઓકે, જોક સંભાળ નહીં, જોક નહોતો. ઓકે, બી સિરિયસ. શું કીધું મેં તમને ભાઈ? અહીંયા તમારે માની લીધું કે 30H+, અહીંયા 30H+ છે, આટલું તમને ખબર પડી. અહીંયા તમારી 10 NaDH2 છે, 2 FADH2 છે, અને અહીંયા તમે લોકોની જોડે 5 કોમ્પ્લેક્સ મેં ગોઠવી કાઢ્યા. 5 કોમ્પ્લેક્સની અંદર માની લો કે આ કોમ્પ્લેક્સમાં કયા FMN અને FES જોઈ લો, FMN FES. પછી શું છે તમારી FAD છે, તો પછી FAD છે, સાયટોક્રોમ B, FES, સાયટોક્રોમ C, સાયટોક્રોમ B, સાયટોક્રોમ C1, FES ઓલરેડી બતાવી ચૂક્યું, સાયટોક્રોમ C છે, A અને A3. ટૂંકમાં આ બધા જે લખ્યા છે શું છે? આ 5 કોમ્પ્લેક્સના ઘટકો છે. These are the components of 5 complexes. 5 સંકુલના બધા ઘટકો છે. તે ઘટકો મેં અહીંયા બતાડ્યા છે, તમે જોજો ધ્યાનથી. હું કહું છું, સમજાવું છું. ઓકે, ઘટના શું ઘટી? NaDH2 છે તમારી જોડે, તો એ NaDH2 નું ઓક્સિડેશન થયું. શું થયું બેટા? ઓક્સિડેશન થયું. ઓક્સિડેશન થયું શું રિલીઝ થશે? 2H+ અને 2 ઇલેક્ટ્રોન્સ. 2H+ અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ થશે. આ રહ્યા NaDH2, NaDH+H+. શેમાં કન્વર્ટ થયા? NAD+ માં. કઈ જગ્યાએ? કણાભ સૂત્રના આધારકમાં. કઈ જગ્યાએ? કણાભ સૂત્રના આધારકમાં. એમાંથી 2H+ મુક્ત થયા અને 2 ઇલેક્ટ્રોન્સ મુક્ત થયા. સમજી લો. હવે FMN શું છે? FMN હું બંને ડાયાગ્રામ જોડે કમ્પેર કરીશું. કેમ? NCERT પ્રમાણે બી સમજવું પડશે ને. તો થયું શું બેટા? ધ્યાન રાખો, બધા અહીંયા ધ્યાન રાખો. થયું એવું કે અહીંયાથી 2H+ જે આયા, તો FMN એ 2H+ ને એક્સેપ્ટ કરશે, એટલે FMN શેમાં કન્વર્ટ થશે? FMNH2 માં. પણ હું તમને ઓલરેડી કહી ચૂક્યો છું કે FMN શું છે? હાઇડ્રોજન એક્સેપ્ટર છે. હાઇડ્રોજનને એક્સેપ્ટ કરશે, હાઇડ્રોજનનો સ્વીકાર કરશે, બરાબર છે. પણ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે, હા, ઇલેક્ટ્રોનને કેરી ફોરવર્ડ કરશે, બરાબર છે. હવે સાંભળો જોરદાર પોઈન્ટ. ઓકે, NaDH2
NAD+ માં કન્વર્ટ થાય છે ત્યારે 2H+ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા. પ્રોબ્લેમ એ છે, ધ્યાન રાખજો, આ કોને એક્સેપ્ટ કરશે 2H+ ને? હા કે ના? હા કે ના? ના. કોને એક્સેપ્ટ કરશે? ઇલેક્ટ્રોન્સ ને. તો એ 2H+ હું અહીંયા આગળ જવા દઈ શકું? ના. તો એનો મતલબ એમ થયો ડોક્ટર્સ, માર્કર પડી ગઈ આશ. એનો મતલબ એમ થયો કે 2H+ માં સોરી NaDH2 માંથી જે 2H+ આવ્યા એ 2H+ ને મારે બહાર ક્યાં કાઢવા પડે? ક્યાં મોકલી દેવા પડે? પરિકરાબ સૂત્રીય અવકાશમાં મોકલી દેવા પડે. અને આગળની આખી જે સિસ્ટમ છે ને બેટા, એ શું છે? ઇલેક્ટ્રોનનું વહન કરે છે. માટે તો થિયરી નામ શું આપ્યું? ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ. ટર્મિનલ ઓક્સિડેશનના બે ભાગ છે. જુઓ, ETS અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. તો ETS કેમ થયું? કારણ કે હું વહન કોનું કરાવી રહ્યો છું અહીંયા? ઇલેક્ટ્રોન્સનું. વહન કોનું કરાવી રહ્યો છું અહીંયા? ઇલેક્ટ્રોન્સનું. તો આગળનો આખો જે જથ્થો જે છે, આગળનો આખો જે સિસ્ટમ તંત્ર જે છે, કોનું વહન કરવા માટે જવાબદાર છે? હાઇડ્રોજનનું? ના. કોનું? ઇલેક્ટ્રોન્સનું. તો એ ઇલેક્ટ્રોન્સનું વહન આગળ થશે. ઇલેક્ટ્રોન્સ આગળ જશે. ચલો હું બતાવી દઉં છું જેથી કરીને તમને કોઈ કન્ફ્યુઝન ના થાય. કોઈ એક સમયે FMN 2H+ 2 ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરીને શેમાં કન્વર્ટ થઈ ગયું હશે? FMnH2 માં. પણ પછી FMnH2 માંથી 2H+ અહીંયા આવી ગયો અને 2 ઇલેક્ટ્રોન્સ નેક્સ્ટ સિસ્ટમમાં, મતલબ કે નેક્સ્ટ કમ્પોનન્ટ, નેક્સ્ટ ઘટકમાં જતા રહ્યા. શેમાં ઘટક? કયા ઘટકમાં ગયા? FES માં. તો પાછો એ FMnH2 શેમાં કન્વર્ટ થઈ ગયો? FMN માં. ગોઠવાયું. NCERT NaDH2 શેમાં કન્વર્ટ થયું? NAD+ માં. શું રિલીઝ થયું? 2H+ અને 2 ઇલેક્ટ્રોન્સ. તો એ 2H+ ને કોણે એક્સેપ્ટ કર્યું? પહેલું કોણ છે? FMN. NCERT માં પ્રોપર આ પ્રમાણે આપે, સમજી લો. તો FMN કોઈ એક સમય શું હશે? FMnH2. હવે આગળનું સંકુલ શું છે? ઇલેક્ટ્રોનનું વહન કરે છે. તો એ ઇલેક્ટ્રોન આગળ આવતા રહ્યા, ધ્યાન રાખો, અને 2H+ અહીંયા જતા રહ્યા. અહીંયા ને ક્યાં જતા રહ્યા? પરિકરાબ સૂત્રીય અવકાશમાં. તો અહીંથી જે 2 ઇલેક્ટ્રોન્સ છે એ આગળ આવતા રહે. સમજ પડે છે? NCERT નો ડાયાગ્રામ તમને ખબર પડે એટલે બહુ થઈ ગયું બેટા. ધેટ ઇઝ મોર ધેન ઇનફ. ઓકે, એક કર મેડમ, આજે આપણે સર્વિસ કરી નાખું અહીં. ઓકે ભાઈ, હા ચલો ડોક્ટર્સ, શું કહે છે? તો તમે ક્યાં પહોંચ્યા? FES માં પહોંચ્યા, મતલબ કે આયર્ન સલ્ફર કોમ્પ્લેક્સમાં તમે પહોંચી ગયા છો. બરાબર છે? આ રીતે છે. હવે Fe+3 છે. આયન જે છે એ નોર્મલ કન્ડિશનમાં તમે અહીંયા બીજો A2 ઇલેક્ટ્રોન્સ ક્યાં પહોંચે? ઇલેક્ટ્રોનો 2H+ નો વહીવટ અહીંયા આગળ થઈ ગયો છે. હવે આની જોડે કોણ છે? આની જોડે કોણ છે? માત્ર ઇલેક્ટ્રોન્સ છે. તો Fe એક્ચ્યુઅલ કન્ડિશન આ છે, +3s. એ શું કરશે? વારાફરતી એક ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરશે. Fe+3 વારાફરતી એક ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરશે. તો Fe+3 જ્યારે ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરે ત્યારે કોઈ એક સમયે શેમાં કન્વર્ટ થાય? એક ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરે એટલે શેમાં કન્વર્ટ થાય? Fe+2s માં. અને એ ઇલેક્ટ્રોનને નેક્સ્ટ સિસ્ટમમાં આગળ જવા દે. તો નેક્સ્ટ સિસ્ટમમાં આગળ જવા દે એટલે પાછું Fe+2 શેમાં કન્વર્ટ થઈ જાય? Fe+3 માં. બીજો ઇલેક્ટ્રોન બાકી છે, તો બીજા ઇલેક્ટ્રોનને પાછો એને એક્સેપ્ટ કરે તો પાછો એ સમય શેમાં કન્વર્ટ થઈ જાય? Fe+2 માં. એ ઇલેક્ટ્રોનને આગળ નેક્સ્ટ સિસ્ટમમાં કેરી ફોરવર્ડ કરી નાખે તો પાછો શેમાં કન્વર્ટ થઈ જશે? Fe+3 માં. તો એટ ધ એન્ડ Fe+3 એ Fe+3 જ રહેવાનું છે, કારણ કે 2 ઇલેક્ટ્રોન્સને આગળ કેરી ફોરવર્ડ કરી નાખશે. બરાબર છે? તો બેટા અહીંયા આયન સલ્ફર કોમ્પ્લેક્સમાં 2 ઇલેક્ટ્રોન્સ પહોંચી ગયા અને એ 2 ઇલેક્ટ્રોન્સ આગળ નેક્સ્ટ કોને મળી ગયા? કોએન્ઝાઇમ Q. હું તમને પહેલા કહી ચૂકી છું કે કોએન્ઝાઇમ Q એ ખરેખર શું છે? યુબિક્વિનોન છે, જેને કહેવામાં આવે છે UQ. હવે અગેન યુબિક્વિનોન કોને એક્સેપ્ટ કરે છે? હાઇડ્રોજનગ્રાહી પદાર્થ. તો ધ્યાન રાખો, આ ડાયાગ્રામ મેં છેલ્લે સાંભળો સમજાવું છું.
આયન સલ્ફર કોમ્પ્લેક્સમાંથી 2 ઇલેક્ટ્રોન્સ ક્યાં પહોંચે યુબિક વિનોનમાં, અને એ જ વખતે જે 2H+ છે, કયા 2H+ આ રહ્યા જો અહીંયા બતાવ્યા છે મેં, એ જ વખતે 2H+ ક્યાં આવશે કોએન્ઝાઇમ ક્યુમાં, યુબિક વિનોનમાં. ક્યાં આવશે યુબિક વિનોનમાં, પણ અગેન સેમ સ્ટોરી, સેમ વાર્તા. કઈ કે નેક્સ્ટ જે છે એ એક્સેપ્ટ કોને કરે છે, ઇલેક્ટ્રોનને કે હાઇડ્રોજનને? ઇલેક્ટ્રોનને. આખું સિસ્ટમ કોના વહન માટે જવાબદાર છે? ઇલેક્ટ્રોનના વહન માટે જવાબદાર છે. તો અહીંયા જે 2H+ ખેંચાઈને અહીંયા આવી ગયા એ સીધા અહીંયા ટ્રાન્સફર થઈ જશે. સર એક સવાલ છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન આયા તો અહીંથી 2H+ ખેંચાઈને કેમ આયા? એના બે આન્સર છે. બીજો આન્સર થોડીક વાર રહી, પહેલો આન્સર હું આપી દઉં. 2 ઇલેક્ટ્રોન્સ જે આયા ને, સાંભળજો, બહુ જોરદાર કન્સેપ્ટ છે. 2 ઇલેક્ટ્રોન્સ ક્યાંથી આયા મને એમ કહો છો? NaDH2 નું ઓક્સિડેશન થયું ત્યારે આયા ને. હવે 2 NaDH2 જ્યારે ઓક્સિડેશન થયું આ રહ્યા, અને જે 2 ઇલેક્ટ્રોન્સ ની મેં જર્ની ચાલુ કરી, આ 2 ઇલેક્ટ્રોન છે ને, આ જે ગ્રીન કલરના માર્કરથી હું જે બતાવી રહ્યો છું એ બધી વાર્તા કોની બતાવી રહ્યો છું? એટલે હું 2 ઇલેક્ટ્રોન્સ ની બતાવી રહ્યો છું. આ જે 2 ઇલેક્ટ્રોન્સ છે કેવા છે? સારા, બહુ ખતરનાક છે. ઉત્તેજિત 2 ઇલેક્ટ્રોન્સ છે, શક્તિસભર છે. કેમ? પ્રકાશ સંશ્લેષણ જ્યારે ભણશો અથવા તો ભણી ગયા છો જે બી છે, એમાં 2 ઇલેક્ટ્રોન્સ હોય તો તમે કહેશો સર એમાં તો લાઇટ એનર્જી હોય, પ્રકાશ ઉર્જા હોય, આમાં ક્યાંથી આવી? યાદ કરો પહેલો લેક્ચર શ્વસનનું, અને એવું કીધું હતું કે દુનિયાના કોઈ પણ પ્રાણીઓમાં જ્યારે શ્વસનની પ્રક્રિયા થાય ને ત્યારે એનો બેઝિક સોર્સ કયો છે? પ્રકાશ સંશ્લેષણ. યાદ છે? કારણ કે પ્રકાશ સંશ્લેષણ થશે તો ગ્લુકોઝ બનશે, અને જો ગ્લુકોઝ ત્યારે બન્યો તો પછી આ બધો ધંધો થયો ને. તમે ગ્લુકોઝ બન્યો તો તમે ગ્લાયકોલિસિસ કર્યું, તો તમે લિંક રિએક્શન કર્યું, તો તમે ક્રેબ્સ ચક્ર કર્યું, તો તમે ઉર્જાનો સંગ્રહ ક્યાં કર્યો? NaDH2 FADH2 માં કર્યો. તો મતલબ કે જે પ્રકાશ સંશ્લેષણથી જે ઉર્જા બનતી હતી એ ઉર્જા ક્યાંક ને ક્યાં સંગ્રહ થઈ? ગ્લુકોઝમાં બની, ગ્લુકોઝમાં રૂપાંતરિત થઈ. તો મતલબ કે એ જ ઉર્જા ગ્લુકોઝમાં છે, અને એ જ ઉર્જા NaDH2 ને FADH2 ના બંધારણમાં છે, અને એ જ ઉર્જા કોનામાં છે? 2 ઇલેક્ટ્રોન્સમાં છે. સમજો. તો એ જે 2 ઇલેક્ટ્રોન્સ છે બહુ જ ઉર્જાસભર છે, ઉત્તેજિત 2 ઇલેક્ટ્રોન્સ છે. તો એ ઉત્તેજિત 2 ઇલેક્ટ્રોન્સ છે શું કરી રહ્યો છે? સાંભળો. એ ઉત્તેજિત 2 ઇલેક્ટ્રોન શું કરશે કે જેમ થર્મોડાયનેમિક્સ યાર, એક તંત્રમાંથી બીજા તંત્રમાં તમે જાઓ ત્યારે ઉર્જા મુક્ત થવાની. તો જ્યારે 2 ઇલેક્ટ્રોન છે એમાં ઉર્જા બહુ બધી છે, ઉત્તેજિત 2 ઇલેક્ટ્રોન છે તેને ઉર્જા કંઈ થયું નથી. ઉર્જા વોમિટ તો કરવી પડશે ને, બહાર તો કાઢવી પડશે ને. તો જ્યારે આ ઉત્તેજિત 2 ઇલેક્ટ્રોન આ તંત્રમાંથી અહીંયા જઈ રહ્યો છે ત્યારે એને ઉર્જા વોમિટ કરી, થોડી ઘણી ઉર્જા વોમિટ કરી, અને એ જે ઉર્જા એને છૂટી પાડી, વોમિટ કરી, એની મદદથી આધારકમાં રહેલા 2H+ ને ખેંચીને અહીંયા પરિકળાપ સૂત્રીય અવકાશમાં ટ્રાન્સફર કર્યા. 2H+ કેટલા પ્રમાણમાં આવશે એનો આધાર 2 ઇલેક્ટ્રોન્સ પર રહેલો છે, મતલબ કે જે ઉત્તેજિત 2 ઇલેક્ટ્રોન છે એની પર રહેલો છે. સમજ પડે બેટા? તમને ખબર પડે છે બેટા? ગુડ. ધીમે ધીમે ખબર પડશે. લેક્ચર શાંતિથી સાંભળો, મજા આવશે. તો ફરીથી એક વખત અહીંયા તો 2H+ આ ભાઈ આપી દીધા NaDH2 એ. હવે એ જ ઉત્તેજિત 2 ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા આવ્યા ત્યારે એને ઉર્જા વોમિટ કરી, ઉર્જા બહાર કરીને એ ઉર્જાની મદદથી 2H+ ને આપણે ખેંચીને અહીંયા લઈ ગયા. આ પહેલો આન્સર મેં તમને કીધું હમણાં કે 2 ઇલેક્ટ્રોન અરે 2H+ ક્યાંથી આવ્યા? તો પહેલો આન્સર આ. બીજો આન્સર તમને કહું છું, આ જર્ની પહેલા પૂરી થાય તો પછી કહું છું. તો રાઈટ નાઉ 2 ઇલેક્ટ્રોન્સ ક્યાં છે અત્યારે? યુબિક વિનોન જોડે છે. ક્યાં છે યુબિક વિનોન? શું બોલ્યું બેટા? ફરીથી બોલો તો. શું છે યુબિક વિનોન? એ 2 ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરશે, 2 ઇલેક્ટ્રોન્સ અહીંથી 2H+ ને એક્સેપ્ટ કરશે, તો કોઈ એક સમય માટે શું બની જશે? UqH2 માં. UqH2 ને કહેવામાં આવે છે યુબિક વિનોન. આ જે છે બેટા એ શું છે? યુબિક વિનોન. તમે કમ્પેર કરો યાર,
તમે અહીંયા આયન સલ્ફર કોમ્પ્લેક્સમાં અહીંયા હતા, આયન સલ્ફર કોમ્પ્લેક્સમાંથી તમે જુઓ તો અહીંયા આવી ગયા અને પછી એ ઇલેક્ટ્રોનને કોણે એક્સેપ્ટ કર્યા? જુઓ યુબિક્વિનોને. અને એ જ વખતે અહીંયા આયા તો અહીંયા આધારકમાંથી કોણ આવી ગયું? 2H+. તો કોઈ એક સમયે યુબિક્વિનોન શું હશે? યુબિક્વિનોલ હશે. શું હશે? કોઈ એક સમયે એ યુબિક્વિનોન શું હશે બેટા? યુબિક્વિનોલ હશે. હું આને ઇરેઝ કરી દઉં જરા. ઓકે બેટા, તો કોઈ એક સમયે એ જે યુબિક્વિનોન છે, યુબિક્વિનોલ છે, UQH2 છે, તો જેવો UQH2 બન્યો એટલે મેં તમને અગાઉ કીધું સેમ પોઈન્ટ સેમ કન્સેપ્ટ કે આગળની જે સિસ્ટમ છે માત્ર ને માત્ર કોનું વહન કરવા માટે રિસ્પોન્સિબલ છે? તો કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ છે. અને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ કેમ છે? સીધી વાત છે ને, બધા કોને એક્સેપ્ટ કરે? ઇલેક્ટ્રોનને. તો H+ નું આગળ ધક્કો મારી નહીં શકું તો કમ્પલસરી મારે H+ ને ક્યાં નાખવા પડશે? અહીંયા. તમે ધ્યાન રાખજો, અહીંયા પેલું ઢોળાંશ બનવાની શરૂઆત થઈ ગઈ. મેં ઇનિશિયલી તમને કહી દીધું હતું કે અહીંયા 2H+ લાખો કરોડો છે, અહીંયા લાખો કરોડો એવું માની લઈએ છીએ પ્રોટોન્સ. આપણે એવું માનીને જતા હતા કે અહીંયા 30H+ છે અને અહીંયા 30H+ છે જ્યારે પ્રક્રિયાની શરૂઆત નથી ત્યારે જસ્ટ એક માની લીધું હતું. હવે ઢોળાંશ બનવાની શરૂઆત થઈ ને આને 2H+ અહીંયા એક આપી દીધો તો અહીંયા કેટલા થયા? 32 થયો. કેટલા થયા? કેટલા થયા? 32 થયા. અહીંયા 30 ના 30 છે. અહીંયા આનો ખેંચાયો તો અહીંયા કેટલા થયા? 34 થયા. કેટલા થયા? 34 થયા. અહીંયા 28 થયા. અહીંયા 28 થયા. ખબર પડે છે? ઢોળાંશ બનાવવાનો, જોરદાર ઢોળાંશ બનાવવાનો છે આપણે. એ કેમ ઢોળાંશ બનાવવાનો છે ખબર પડશે. આજના લેક્ચરમાં બધા રાસ પાસ થઈ જશે. ચલો, તો યુબિક્વિનોલ એ યુબિક્વિનોલ છે, યુબિક્વિનોલ છે. પણ જેવો એને 2H+ અહીંયા ધકેલી દીધો પાછો યુબિક્વિનોલમાંથી યુબિક્વિનોન બની જશે. UQH2 is again converted into UQ. ડન. તો બેટા અહીંયાથી 2 ઇલેક્ટ્રોન્સ 2H+ ને અહીંયા ધકેલ્યા અને એ 2 ઇલેક્ટ્રોન્સ હશે ક્યાં? તો કે નેક્સ્ટ કોમ્પ્લેક્સ નંબર 3 માં જેનું નામ છે સાયટોક્રોમ C ઓક્સિડેઝ. ઓકે, હવે એની અંદર સમાવેશ કોમ્પોનેન્ટ્સ સાયટોક્રોમ B આયન સલ્ફર કોમ્પ્લેક્સ અને સાયટોક્રોમ C1. સાંભળજો, સેમ વાર્તા, કોઈ જ જાતના ફરક વગર. તમે અહીંયા પણ જો UQH2 માં આવ્યું, બરાબર છે? તો 2 ઇલેક્ટ્રોન્સ ક્યાં આવ્યા? અહીંયા UQH2 માં આવી ગયા. 2H+ 2 ઇલેક્ટ્રોન્સ, 2H+ અહીંયા ધકેલી દીધા અને 2 ઇલેક્ટ્રોન્સ મેં અહીંયા ટ્રાન્સફર કરી દીધા. ઈઝી છે સમજવું. તો એ 2 ઇલેક્ટ્રોન્સ ને અહીંયા કોણે એક્સેપ્ટ કર્યા? સાયટોક્રોમ B. જોઈ લો, સાયટોક્રોમ B. પછી બધા એ 2 ઇલેક્ટ્રોન સાયટોક્રોમ B માંથી કોની જોડે ગયા? FeS. વાર્તા એની જો એક એક કરીને ઇલેક્ટ્રોન જશે એટલે જ્યારે એક ઇલેક્ટ્રોન આવે Fe+3 શેમાં કન્વર્ટ થયો? Fe+2 માં. પાછો એક ઇલેક્ટ્રોન આગળ જવા દીધો, પાછો Fe+3 માં. બીજો ઇલેક્ટ્રોન આવ્યો Fe+3 માંથી પાછું શું આવ્યું? Fe+2 અને પાછો આગળ જવા દીધો તો +2 માંથી પાછું +3 અને અહીંયાથી એ 2 ઇલેક્ટ્રોન ક્યાં ગયા? કોએન્ઝાઇમ Q. ઓહ યસ, કોએન્ઝાઇમ Q મતલબ હાઇડ્રોજન એક્સેપ્ટર, મતલબ કે પાછી ઉર્જા વોમિટ કરશે 2 ઇલેક્ટ્રોન્સ. 2 ઇલેક્ટ્રોન્સ પાછી ઉર્જા વોમિટ કરશે એટલે આ શું કરશે? અહીંથી 2H+ ને ખેંચીને પાછું આધારકમાંથી 2H+ ને ખેંચીને ક્યાં લાવશે? અહીંયા પરિકણાપ સૂત્રીય અવકાશમાં લાવી દેશે. પરિકણાપ સૂત્રીય અવકાશમાં લાવી દેશે 2H+ ને. તો કોએન્ઝાઇમ Q જોડે શું છે? 2H+ પણ છે. કોએન્ઝાઇમ Q એટલે યુબિક્વિનોન. કોએન્ઝાઇમ Q એટલે આ જ વાત તમે અહીંયા પણ જુઓ. સાયટોક્રોમ B, તમે ત્યાં સાયટોક્રોમ B પછી FeS, પછી FeS પછી કોએન્ઝાઇમ Q. કોએન્ઝાઇમ Q એટલે યુબિક્વિનોન. કોએન્ઝાઇમ Q એટલે યુબિક્વિનોન. તો યુબિક્વિનોન જોડે અહીંથી 2 ઇલેક્ટ્રોન આયા. જોઈ લો, આ કોએન્ઝાઇમ Q એટલે યુબિક્વિનોન જોડે અહીંથી શું આયા? 2 ઇલેક્ટ્રોન આયા, અહીંથી 2H+ આયા. તો કોઈ એક સમયે યુબિક્વિનોન શું હશે? યુબિક્વિનોલ. યુબિક્વિનોલ પણ એ આગળની સિસ્ટમ અગેન ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરે છે. હાઇડ્રોજન ને એક્સેપ્ટ નહીં કરે તો હું એ હાઇડ્રોજન ને અહીંયા શિફ્ટ કરી દઉં છું, ઇલેક્ટ્રોન ને આગળ જવા દઉં છું. ચલો 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 આગળ વધો. જોઈ લો, અહીંયા બી જોઈ લો UQH2. પછી નેક્સ્ટ શું છે? સાયટોક્રોમ C1. ત્યાંથી ઇલેક્ટ્રોન ગયા સાયટોક્રોમ C1 ની જોડે, બરાબર. હવે 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 આ શું છે? સાયટોક્રોમ C, બરાબર છે. મેં આમ બી જો કોમ્પ્લેક્સ નું નામ શું આપ્યું? સાયટોક્રોમ C રિડક્ટેઝ.
હવે 2 ઇલેક્ટ્રોન્સ છે એ 2 ઇલેક્ટ્રોન્સ ત્રીજા નંબરના કોમ્પ્લેક્સ સાયટોક્રોમ C નું સ્થાન ક્યાં છે? તમે કહેશો સર અંતઃકણાભસૂત્રીય પટલમાં. સહી જવાબ. પણ અંતઃકણાભસૂત્રીય પટલમાં પણ આવરણ કેટલા? બે છે. એક આધારક તરફ છે, એક પરિકણાભસૂત્રીય અવકાશ તરફ છે. તો સાયટોક્રોમ C ક્યાં છે? જે આવરણ મતલબ કે અંતઃકણાભસૂત્રીય પટલનું જે બાહ્ય પટલ છે, ખબર પડી શું બોલ્યો? આઉટર મેમ્બ્રેન ઓફ ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન. આખું જે અંતઃકણાભસૂત્રીય પટલનું જે બહારનું પટલ છે કે જે કોના સંપર્કમાં છે? પરિકણાભસૂત્રીય અવકાશના સંપર્કમાં છે. એની સપાટી પર એની કિનારીએ સાયટોક્રોમ C આવેલું છે. તો એ 2 ઇલેક્ટ્રોનને કોણે એક્સેપ્ટ કર્યા? કોણે એક્સેપ્ટ કર્યા સાયટોક્રોમ C? તો સાયટોક્રોમ C નું શું થયું? તમારા કેમિસ્ટ્રી પ્રમાણે અલ્યા રિડક્શન થયું. શું થયું? રિડક્શન. રિડક્શન એટલે હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન એક્સેપ્ટ થાય, ઓક્સિજન દૂર થાય. તો આને 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા માટે નામ શું આવ્યું? સાયટોક્રોમ C રિડક્ટેસ. સાયટોક્રોમ C નું રિડક્શન થયું ને, અને એ જ સાયટોક્રોમ C 2 ઇલેક્ટ્રોન્સને આગળ જવા દેશે. આગળ જવા દેશે તો એને 2 ઇલેક્ટ્રોન્સને દૂર કર્યા. દૂર કર્યા તો સાયટોક્રોમ C નું શું થયું? ઓક્સિડેશન થયું. તો નેક્સ્ટ કોમ્પ્લેક્સ નું નામ શું બન્યું? સાયટોક્રોમ C ઓક્સિડેસ. તો બેટા આખે આખું ખરેખર મારે શું થયું? રેડોક્શન થયું કહેવાય ને. જુઓ તમે અહીંથી આગળ વધો છો, ધારો કે અહીંથી તમે 2 ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરો છો તો આનું શું થયું કહેવાય? રિડક્શન. અહીંથી નીકળ્યું એટલે ઓક્સિડેશન. અહીંયા એક્સેપ્ટ થયું એટલે રિડક્શન. અહીંયા ઓક્સિડેશન, અહીંયા રિડક્શન, અહીંયા ઓક્સિડેશન. આનું રિડક્શન, ઓક્સિડેશન, રિડક્શન, ઓક્સિડેશન, રિડક્શન, ઓક્સિડેશન, રિડક્શન, તો આખી રેડોક્સ ચેઇન થઈ. આખું મારા માટે શું થયું બેટા? રેડોક્સ ચેઇન થઈ કહેવાય. આઈ હોપ તમને ખબર પડી રહી છે બેટા. બરાબર છે? તો અત્યાર સુધી જે કેલ્ક્યુલેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ આપણે બેટા, તો 30 H+ અહીંયા હતા, બરાબર છે? આને ખેંચીને લાયા એટલે +2 એટલે 32 થયા. ઓકે, પછી અહીંયાથી પણ આયા એટલે બીજા +2 એટલે 34 થયા. સમજ પડે છે? અહીંયાથી આના ઘુમાયા 2H+ જતા રહ્યા એટલે -2, આ ગયા એટલે ફરીથી -2, આ ગયા એટલે ફરીથી -2. ચલો જોઈએ છે, આગળ વધીએ જોઈએ. ચલો ડન છે. તો અહીંયા 2H+ આયા, 2H+ આયા. અચ્છા, 3 લખવાના બાકી છે ને મારે? હજુ લખવાનું બાકી રહ્યું. ચલો, તો સાયટોક્રોમ C રિડક્ટેઝ માંથી આપણે ક્યાં પહોંચી ગયા? સાયટોક્રોમ C ઓક્સિડેઝ માં પહોંચી ગયા. અને સાયટોક્રોમ C ઓક્સિડેઝ માં બે કમ્પોનન્ટ છે, જોઈ લો. સાયટોક્રોમ A અને A3, બે કોપર સેન્ટર પણ અહીંયા આવેલા છે. તો સાયટોક્રોમ A અને A3 માંથી પસાર થઈને આ A અને A3 માંથી પસાર થઈને 2 ઇલેક્ટ્રોન્સ જે છે અહીંયા આગળ વધારું છું. અહીંયા મૂકી દો 2 ઇલેક્ટ્રોન્સ. આટલી ખબર પડી? ખબર પડી? રાઝ, જોરદાર ખતરનાક રાઝ બહાર આવવા જઈ રહ્યો છે, અને ધ્યાન રાખજો. બરાબર? આઈ હોપ તમે કોમ્પ્લેક્સના નામ બેટા લખી કાઢ્યા છે. તો હું એ કોમ્પ્લેક્સના નામને ઇરેઝ કરવા જઈ રહ્યો છું. ઓકે, અને બીજી વાત તમે અહીંયા પણ સમજી લો છો. હવે ઓલમોસ્ટ આ ડાયાગ્રામ મારે ખાલી એક્ચ્યુઅલી NCERT પ્રમાણે ક્લિયર કરાવવાનો હતો ને, એટલે મેં સાથે સાથે ડ્રો કર્યો, બાકી આની કઈ જરૂર નથી. તો ક્યાં પહોંચ્યા તમે જોઈ લો? સાયટોક્રોમ B, પછી આયર્ન સલ્ફર, પછી જોઈ લો યુબિક્વિનોન. તો કોઈ એક સમય UqH2 માં 2H+, આ 2H+ એટલે કયા? આ 2H+, અને પછી સાયટોક્રોમ C. બરાબર છે? તો C1 એટલે કયું આવશે? આ C1, પછી C એટલે અહીંયા એક્સેપ્ટ થયું આ જગ્યાએ. બરાબર? 2 ઇલેક્ટ્રોન્સ એક્સેપ્ટ થયા તો નામ શું બન્યું? સાયટોક્રોમ C રિડક્ટેઝ. અને અહીંથી આગળ ગયા એટલે નામ શું બન્યું? સાયટોક્રોમ C ઓક્સિડેઝ. આ સાયટોક્રોમ A અને A3. અને પછી આગળની વાર્તા હું ત્યાં કહી રહ્યો છું. એટલે આ જગ્યાની મતલબ કે આ ડાયાગ્રામ NCERT પ્રમાણે તમારે ક્લિયર થઈ ગયો. બરાબર? એટલે આ તમે આરામથી કમ્પેર કરી શકો, ક્યાંય તમે કન્ફ્યુઝ નહીં થાઓ. ઓકે, તો આને હવે હું જવા દઉં છું જેથી કરીને હું કંઈક લખી શકું. ચાલો,
હવે મજા આવશે, જોરદાર મજા આવશે. જો અત્યાર સુધી સમજ્યા હશો તો મને વાત છે. આમ તો સિમ્પલ પોઈન્ટ્સ જ મેં કીધા તમને બેટા. ઓકે, આ કોએન્ઝાઇમ ક્યુ અને સાયટોક્રોમ સી મોબાઈલ કેરિયર. મોબાઈલ કેમ કીધું? આ સાયટોક્રોમ સી જો અહીંથી અહીંયા કનેક્ટ કરે છે માટે એને મોબાઈલ કેરિયર તરીકે કહીએ. મોબાઈલ ઇલેક્ટ્રોન કેરિયર કહીએ આપણે, બરાબર છે. હાલ તો એટ ધ એન્ડ 2 ઇલેક્ટ્રોન્સ A અને E3 માંથી થઈને અહીંયા આમ આવશે, આમ આવશે, આમ. ક્યાં આયા? જગ્યા કઈ? આધારકમાં. 2 ઇલેક્ટ્રોન્સ આટલી લાંબી જર્ની કરીને આવ્યું તો એને એક્સેપ્ટ કરવા માટે કોઈક તો હોવું જોઈએ ને, બરાબર છે. તો એને એક્સેપ્ટ કરવા માટે કોણ છે? ઓક્સિજન છે ને, કારણ કે 2 ઇલેક્ટ્રોન્સ જે અત્યારે એકલો છે, ફ્રી રેડિકલ છે, નવરો છે. નવરો ના રખાય, એકલો ના રખાય. ફ્રી રેડિકલ હોય એ સેહત માટે હાનિકારક હોય, કોકને હેરાનગતિ કર્યા કરે, અડપલું કર્યા કરે. હવે મારી જોડે આધારકમાં, હવે તમે ધ્યાન રાખો, તમે જારક શ્વસન ભણી રહ્યા છો, શ્વસન ભણી રહ્યા છો, તો ક્યાંય બી તમે પ્રેક્ટિકલી જોવા જાઓ તો ઓક્સિજનની ઇમ્પોર્ટન્સ દેખાઈ જ નથી. ઓક્સિજન ક્યાંય આવ્યું જ નથી મેદાનમાં. હવે હું ઓક્સિજનને મેદાનમાં લાવું છું. ધીમે ધીમે હવે ક્લાઇમેક્સ બહાર આવશે. એક ક્લાઇમેક્સ અત્યારે આવશે ધીમે ધીમે બહાર. તમે હવા લીધી અંદર, O2 છૂટો પાડ્યો અને એ O2 ને ક્યાં જવા દીધું? દરેક કોષમાં, અને દરેક કોષના અંદર O2 જેને કણાભ સૂત્રમાં પ્રવેશ કરશે. કણાભ સૂત્રના આધારકમાં એ O2 છે. હવે એની અગત્યતા શું? એનો ઉપયોગ તમે શ્વસનમાં કેવી રીતે કરી રહ્યા છો? તો એ O2 અહીંયા છે, આ જગ્યાએ, મતલબ કે કણાભ સૂત્રના આધારકમાં છે O2. તો કણાભ સૂત્રના એ આધારકમાં લેલો O2 બેલેન્સ કરવા માટે હાફ O2 લખું છું, ટેન્શન નહીં લેવાનું. તો એ હાફ O2 કોને એક્સેપ્ટ કરે છે? 2 ઇલેક્ટ્રોન્સ. એટલે શેમાં કન્વર્ટ થશે? હાફ O2 પણ માઈનસ લખ્યું છે. સાથે હજુ એક 2H+ નો વપરાશ કરું છું. ક્યાંથી? અહીંયા કણાભ સૂત્રના આધારકમાંથી. જો હજુ પણ એક વખત -2 થશે, બરાબર છે. તો ધ્યાન રાખો, પ્રક્રિયા કઈ થશે? પ્રક્રિયા એમ થશે બેટા કે તમારી જોડે હતું શું? હાફ O2 which is now after accepting electrons is shifted to half O2 minus. So all over half O2 minus plus 2H plus, which will give you 1 molecule of water. લે, પાણી મેળવવા માટે ધંધો કરે તો ના. ઓક્સિજન જે છે એને આપણે લઈ આવ્યા બહારથી અને કીધું કે ભાઈ તું, અચ્છા બાય ધ વે તમને ખબર હોય કેમિસ્ટ્રી પ્રમાણે કે ઓક્સિજન ઇઝ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોનેગેટિવ. ઓક્સિજન જે છે એ શું છે? સ્ટ્રોંગ ઇલેક્ટ્રોનેગેટિવ છે. મતલબ કે ઓક્સિજન જે છે સ્ટ્રોંગલી ઇલેક્ટ્રોનને પોતાની તરફ એટ્રેક્ટ કરે છે. ઓક્સિજન સ્ટ્રોંગ ઇલેક્ટ્રોનેગેટિવ મતલબ કે ઓક્સિજન સ્ટ્રોંગલી ઇલેક્ટ્રોનને પોતાની તરફ અટ્રેક્ટ કરે છે. તમને આ મારા કરતાં બહુ જ સારી રીતે ખબર હોય, બરાબર છે. તો હવે સાંભળો. તમે એવું માનતા હતા, કેમ કે મેં તમને એવું કીધું હતું કે આનું શું થયું? તો કે NaDH2 માં મતલબ કે ઓક્સિડેશન થયું, 2H+ અને 2 ઇલેક્ટ્રોન લીધે આની મદદથી. NaDH ડિહાઇડ્રોજનસ સંકુલનો મિનિંગ જ એ થયો કે જે NaDH2 નું ઓક્સિડેશન કરે. સક્સિનિક ડિહાઇડ્રોજનસ મિનિંગ જ એવો થયો કે જે FADH2 નું ઓક્સિડેશન કરે, બરાબર છે. એક પોઈન્ટ હું તમને કહી દઉં, અહીંથી અહીં સુધી પહોંચ્યા, મતલબ કે NaDH2 ની વાર્તામાં પૂરી કરી ત્યાં સુધીમાં ટૂંકમાં એના જે 2H+ 2 ઇલેક્ટ્રોન્સ તમે રિલીઝ કર્યા, એ 2 ઇલેક્ટ્રોન્સ અહીં સુધી પહોંચ્યા, ત્યાં સુધી કેટલા પ્રોટોનને તમે પરિકણાભસૂત્રીય અવકાશમાં મુક્ત કર્યા? 6 પ્રોટોનને. જો એક આ આવ્યો, બીજું અહીંયાથી જતા હતા એટલે મેં કીધું પેલી ઉર્જા વોમિટ કરે છે, એ વોમિટ થયેલી ઉર્જાની મદદથી 2H+ ને ખેંચે છે, અહીંયા આયા, ફરીથી ખેંચે છે, અહીંયા આયા. તો એ 6H+, 2H+, અહીંયા જશે. એ પછી આજના લેક્ચરમાં જ આવશે, પણ કહું છું પછી. મતલબ તમે જ્યારે એક NaDH2 નું ના ઓક્સિડેશન દરમિયાન 6H+ અને એક
FADH2 ના સેમ વાર્તાઓ ડોક્ટર્સ, સેમ વાર્તા, કોઈ ચેન્જ નહીં. તમે NaDH2 ની વાર્તાની શરૂઆત ક્યાંથી કરવાની? કોમ્પ્લેક્સ નંબર 1 થી કરવાની અને FADH2 ની શરૂઆત ક્યાંથી કરવાની? કોમ્પ્લેક્સ નંબર 2 થી કરવાની. તો તમે FADH2 છે, મેં તમને કીધું કે વચ્ચે પોઈન્ટ આવ્યો તો યાદ કરો. હમણાં જ 14 લેક્ચર મેં કીધું હતું કે ભાઈ આ 2H+ ક્યાંથી આવ્યા? બે આન્સર આવે. એક આન્સર કયો? પેલો ઉર્જા વોમિટ કરે છે, એક પોઈન્ટ, બરાબર છે. પણ એ સિવાયનો આન્સર કયો? તો કે ધારો કે મેં તમને કીધું કે NaDH2 જે છે એનું ઓક્સિડેશન થયું તો એના 2H+2 ઇલેક્ટ્રોનને પહેલા કોણે એક્સેપ્ટ કર્યું? તો કે આણે. તો એ જ પ્રમાણે FADH2 માં ઓક્સિડેશન તો થશે ને, આ જ વાર્તા આવશે ને, કારણ કે ઉર્જા ત્યાં બી સંગ્રહિત છે, 2 ઇલેક્ટ્રોન્સ ત્યાં બી છે. તો એનું FADH2 નું જ્યારે ઓક્સિડેશન થશે તો એના માટે જે પ્રાથમિક બીજાનો ગ્રાફ છે કયો છે? કોમ્પ્લેક્સ નંબર 2 એટલે કે યુબિક્વિનોન, એટલે કે યુબિક્વિનોન છે બેટા. ઓકે, તો એ 2H+ કોણ આવશે? FADH2 માં જે FAD ગયું તો 2H+ આયા, અહીંયા આયા. તો મતલબ FADH2 નું ઓક્સિડેશન થશે એટલે કયા કયા 2H+ ગણતરીમાં લેવાના? એક આ અને એક આ. તો મતલબ કે FADH2 ના ઓક્સિડેશન દરમિયાન 4H+ અને NaDH2 ના ઓક્સિડેશન દરમિયાન 6H+ ક્યાં આવશે? પરિકણાપ સૂત્રીય અવકાશમાં આવશે. ઓકે, તો એક NaDH2 ના ઓક્સિડેશન દરમિયાન 6H+ અને એક FADH2 ના ઓક્સિડેશન દરમિયાન 4H+ પરિકણાપ સૂત્રીય અવકાશમાં પ્રવેશે છે. ઉર્જા વોમિટ કરાવી છે, ઉર્જા વોમિટ કરાઈ અને વોમિટ કરાયેલી ઉર્જાની મદદથી આપણે 2H+ ને ખેંચીને અહીંયા લાવી દીધા, બરાબર છે. ઓકે, ચલો હવે શું થયું અહીંયા? તો કે ઓક્સિજન એ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોનેગેટિવ થઈ ગયું. આ બહુ જોરદાર પોઈન્ટ છે, ધ્યાન રાખજો. ઓક્સિજન એ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોનેગેટિવ છે, માટે તે પોતાની તરફ કોને એક્સેપ્ટ કરે છે? કોને એટ્રેક્ટ કરે છે? ઇલેક્ટ્રોન્સને. તો હવે O2 અહીંયા હાજર છે. આખી વાર્તા સમજો, જોરદાર. તમે એવું માનતા હતા કે સર આનું 2H+ અહીંયા ગયા, 2 ઇલેક્ટ્રોન્સ અહીંયા આવ્યા, પછી 2 ઇલેક્ટ્રોન અહીંયા. તમે એવું માન્યું? હકીકત એવી છે, અહીંયા ઓક્સિજન છે અને પોતે તેઓ જે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોનેગેટિવ છે. પહેલું વાક્ય યાદ કરો આ લેક્ચરનું. જ્યાં સુધી NaDH2 FADH2 નું વાતાવરણના O2 ની મદદથી ઓક્સિડેશન ન થાય ત્યાં સુધી ઉર્જા મુક્ત થતી નથી. લખવાનું કીધું હતું, લખ્યું તમે જુઓ. NaDH2 FADH2 નું વાતાવરણના O2 ની મદદથી ઓક્સિડેશન ચાલ્યા કરવાનું, ચિંતા નહીં કરવાની. NaDH2 FADH2 નું વાતાવરણના O2 ની મદદથી ઓક્સિડેશન ન થાય ત્યાં સુધી ઉર્જા મુક્ત થતી નથી. તો હકીકતમાં O2 અહીંયા છે. મારે O2 પોતે કેવો છે? સ્ટ્રોંગ ઇલેક્ટ્રોનેગેટિવ, ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરશે. તો એ O2 એ ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કર્યો. ઇલેક્ટ્રોન ક્યાં હતો? સાઇટોક્રોમ A અને E3 જોડે. સાંભળજો. તો એ ઇલેક્ટ્રોન એને લઈ લીધો. તો એ ઇલેક્ટ્રોન એને લીધો તો 2H+ જેને કમ્બાઈન શું બની લીધું? પાણી. એટલે ટૂંકમાં O2 નું કામ પતી ગયું, એની બેલેન્સિંગ કમ્પ્લીટ થઈ ગઈ, એટલે પોતે હવે શાંત થઈને બેસી ગયો. હાશ, પરમ શાંતિનો અનુભવ. પણ આ ભાઈની જોડે ઇલેક્ટ્રોન તો અહીંયા આપી દીધો. તો એણે ઇલેક્ટ્રોન ક્યાંથી પાછો ખેંચ્યો? અહીંથી. આને અહીંથી ખેંચ્યો, આને અહીંથી ખેંચ્યો, અહીંથી ખેંચ્યો, અહીંથી અને અહીંથી ખેંચ્યો. ખબર પડી ગઈ શું કહેવા માંગુ છું? આપણે એવું માનતા હતા કે અહીંથી 2 ઇલેક્ટ્રોન્સને આપણે ધક્કો મારીએ છીએ અને 2 ઇલેક્ટ્રોન્સ ખરેખર આમ જઈ રહ્યો છે. ધક્કો વાગતા આગળ જઈ, કારણ કે એને આગળ સિસ્ટમ મળે છે. ના, એ 2 ઇલેક્ટ્રોન્સ કેમ આગળ જતો હતો? કારણ કે એને ઓક્સિજન જે છે પુલ કરતો હતો, પુશ નહોતો થતો. ખરેખર આજે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમમાં ઇલેક્ટ્રોનનું જે ટ્રાન્સફર, જે વહન થઈ રહ્યું છે, આપણને એમ કે ઇલેક્ટ્રોન્સ આગળ જઈ રહ્યા છે, આપણને એમ છે કે આ ઇલેક્ટ્રોનની પુશિંગ થિયરી છે. ના, ખરેખર આ ઇલેક્ટ્રોન માટેની પુલિંગ થિયરી છે. ઇલેક્ટ્રોનને કોઈક પુલ કરે છે, ઇલેક્ટ્રોનને અહીંથી પુલ કરે છે. આ બધી જ ઘટના
કેમ ઘટી? કારણ કે ઓક્સિજન અહીંયા છે. ઓક્સિજન ના હોત ને થાત જ નહીં. મેં હમણાં બોલ્યો ઓક્સિજનની અગત્યતા શું? ઓક્સિજન અહીંથી ઇલેક્ટ્રોનને ખેંચે છે અને માટે ઓક્સિજન ઇલેક્ટ્રોનને ખેંચે છે માટે આ ઘટના ઘટી. તો એ આને ઇલેક્ટ્રોનને રિલીઝ કર્યું 2H+ અહીંયા આયા, વધારાની ઉર્જા ઓકી, ફરીથી 2H+, ફરીથી આ બધી જ ઘટના કેમ ઘટી? કારણ કે અહીંયાથી ઓક્સિજન ઇલેક્ટ્રોનને ખેંચી રહ્યું છે. બરાબર છે? તો બેટા ધ્યાનમાં રાખો કે વાસ્તવમાં ઇલેક્ટ્રોનનું વહન એ પુશિંગ થિયરી નથી, પરંતુ પુલિંગ થિયરી છે. ગજબ કન્સેપ્ટ, સોલિડ કન્સેપ્ટ. આ બધું કોઈ એનસીઈઆરટી માં ડિટેલ નથી સમજાવ્યું બેટા, પણ તમારે સમજવું ખૂબ જ જરૂરી છે. તમારે આ ટોપિક સમજવું ખૂબ જ જરૂરી છે બેટા. ઓકે, તો પહેલો કન્સેપ્ટ ખતરનાક ક્લિયર છે તમારું કે આ બધી ઘટના જે ઘટી એના પાછળનો એક મૂળ આશય શું હતો? કારણ કે મારે પાણી બનાવતું. હવે એક સમજો, મારી જોડે રિડ્યુસિંગ પાવર કેટલા છે? 12 રિડ્યુસિંગ પાવર છે. તો જ્યારે એક રિડ્યુસિંગ પાવર હતો, એક રિડ્યુસિંગ પાવર, ભાઈ રિડ્યુસિંગ પાવર એટલે શું બેટા? NaDH2 અને FeDH2. એક રિડ્યુસિંગ પાવર કેટલા O2 નો વપરાશ કરે છે? હાફ O2 નો વપરાશ કરે છે, એક H2O બનાવે છે. એક રિડ્યુસિંગ પાવર હાફ O2 વપરાય. કેટલા રિડ્યુસિંગ પાવર છે? 12 રિડ્યુસિંગ પાવર છે. તો ખરેખર કેટલા O2 વપરાશે? 6 O2 વપરાય. જે આપણને ખબર છે, આપણે જારક શ્વસનના ઇક્વેશનમાં કેટલા O2 લખતા હોઈએ છીએ? 6 O2 લખતા હોઈએ છીએ. This is the reason. ખબર પડે છે બેટા? ધીમે ધીમે ખબર પડી રહી છે બધી શું કહી રહ્યો છું તે. બીજું, હવે તમે શબ્દોને ધ્યાનમાં લો. ટર્મિનલ ઓક્સિડેશન. કેમ ટર્મિનલ ઓક્સિડેશન કીધું? ફાઇનલ હાઇડ્રોજન એક્સેપ્ટર, ફાઇનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર કોણ છે? ઓક્સિજન. માટે શબ્દ શું આવ્યો? ટર્મિનલ ઓક્સિડેશન. માટે શબ્દ શું આવ્યો? ટર્મિનલ ઓક્સિડેશન. તો ટર્મિનલ ઓક્સિડેશન બે ભાગ છે. એક તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ, જોઈ લો આ શું આવ્યું? ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ જ છે. બીજો ભાગ ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. એ હવે કહું છું. સમજ પડે છે? અચ્છા, ધ્યાનમાં રાખો. એક રિડ્યુસિંગ પાવરથી હાફ O2 વપરાય, તો 12 રિડ્યુસિંગ પાવરમાં 6 O2 વપરાય. હજુ પણ એક રિડ્યુસિંગ પાવર જ્યારે તમે લો છો ત્યારે એક H2O નું નિર્માણ થાય. તો 12 રિડ્યુસિંગ પાવર લેશો ત્યારે 12 H2O નું નિર્માણ થાય. જે પણ આપણને ખબર છે જારક શ્વસનના ઇક્વેશનમાં આપણે એટ ધ એન્ડ કેટલા H2O લખતા હોઈએ છીએ? યસ, 12 H2O લખતા હોઈએ છીએ બેટા. કન્સેપ્ટ એક આ આવ્યો બેટા, ખબર પડી? આટલું પરફેક્ટ ક્લિયર થઈ ગયું બેટા? હા, ચલો આટલું ક્લિયર છે, બધાને ક્લિયર છે. આઈ હોપ તમે લખી કાઢ્યું છે. તો આને વિરેજ કરું છું કારણ કે મારે બીજું લખવાનું છે અહીંયા. એટલે હવે તમને ખબર પડી કે એવું કેમ કીધું હતું કે ટર્મિનલ ઓક્સિડેશન એ ખરેખર ગ્લાયકોલિસિસ, લિંક રિએક્શન અને ક્રેબ્સ સાથે જ ચાલે છે. યસ, ટર્મિનલ ઓક્સિડેશનમાં તમે મતલબ કોની વાતો કરી રહ્યા છો? NaDH2 FeDH2 ની. તો ગ્લાયકોલિસિસમાં તમને NaDH2 મળે છે, લિંક રિએક્શનમાં મળે છે અને ક્રેબ્સ ચક્રમાં મળે છે. આ બધો ધંધો કોનો છે? NaDH2 FeDH2 નો. અને માટે જેવું કીધું હતું કે ટર્મિનલ ઓક્સિડેશન એવી પ્રક્રિયા છે કે જે આ ત્રણ દરમિયાન પેરેલલ ચાલ્યા કરે છે. હવે હનુમાનજીની ગદા, બિઝનેસ કેમ ચાલુ કર્યો છે ભાઈ? ડોક્ટર્સ બિઝનેસ કેમ સ્ટાર્ટ કર્યો છે? એટીપી મેળવવા માટે. હજુ એટીપી દેખાતા નથી સર, આવું થોડી ચાલે યાર. આટલું બધું તમે લાંબી કથા કરો અને મેઇનમાં અમને જવા નથી દેતા. એ તો એવું છે બેટા, બિઝનેસ એને જ કહેવાય. હવે ખબર પડશે, સમજો. તમને એટલી તો ખબર પડી ગઈ કે તમે અહીંથી આ માઇનસ કેટલા કર્યા અને પ્લસ કેમના કર્યા ખબર પડી ગઈ. બરાબર છે? તો રાઈટ નાઉ
તમને જ્યારે શરૂઆત કરાવડે ત્યારે 30H+30H+ હતા. હવે હનુમાનજીની ગદાનું કામ શું છે? હનુમાનજીની ગદાનું કામ એવું છે બેટા કે અહીંયા જે ઘટકો છે F0 અને F1, અને હનુમાનજીની ગદાનું કામ છે ADP માંથી ATP બનાવવા. પણ ADP માંથી ATP ક્યારે બનાવી શકશે? જ્યારે એને પ્રોટોન મળશે ત્યારે. જ્યારે એને શું મળશે? પ્રોટોન મળશે ત્યારે. કેટલા પ્રોટોન? 2H+. હનુમાનજીની ગદામાં એટીપેઝ ઉત્સેચક, એટીપેઝ કોમ્પ્લેક્સ નંબર 5, એનું નામ શું છે? એટીપેઝ, એટીપી સિન્થેઝ અથવા ઓક્સિઝોમ. તો એ ઓક્સિઝોમ અથવા તો એટીપી સિન્થેઝ અથવા તો એટીપેઝ જે છે એમાં F0 ઘટક અને F1 ઘટક શીર્ષ જે ક્યાં આવેલું છે? આધારકમાં આવેલું છે. તો એ જે ઘટક છે બેટા ત્યાં 2H+, કેટલા? એક 2H+, મતલબ કે પ્રોટોનના 2 અણુ, બરાબર છે. 2 પ્રોટોન જ્યારે અહીંયા આવે ત્યારે 2 પ્રોટોનની હાજરીમાં આ ADP ATP માં ફેરવાય. મતલબ કે ADP ઇનઓર્ગેનિક ફોસ્ફેટને એક્સેપ્ટ કરીને શેમાં કન્વર્ટ થાય? ATP માં કન્વર્ટ થાય. કેમ એવું? એમાં એવું છે કે જે શીર્ષનો ભાગ છે, જે F1 ઘટક છે, એ F1 ઘટકમાં આલ્ફા, બીટા અને ગામા 3 સબ યુનિટ્સ આવેલા છે. 120 ડિગ્રી ખૂણે ગોઠવાયેલા છે, આલ્ફા, બીટા અને ગામા. હવે દરેક સબ યુનિટમાં એક તાકાત છે, પાવર છે કે તે ADP ને એક્સેપ્ટ કરી, મતલબ કે ADP વત્તા PI ને ભેગા કરીને ATP માં કન્વર્ટ થઈ શકે, ATP બનાવી શકે. પણ ક્યારે? જ્યારે એને પ્રોટોન મળે ત્યારે. જ્યારે એને પ્રોટોન મળે ત્યારે. ખબર પડી ગઈ? ખબર? ધીમે ધીમે બત્તી થઈ રહી, સ્ટ્રાઇક થઈ રહી છે, મજા આવી રહી છે, ATP બની રહ્યા છે. કેમ? તમે જ્યારે એક NADH2 ની વાત કરી ત્યારે કેટલા? 6H+, એટલે 3 × 2H+ થયા. તો એ એક 2H+, એક 2H+, એક 2H+. તો હું લખું છું આ જે 2H+ છે એક ATP નું સંશ્લેષણ કરે. આ 2H+ પણ એક ATP નું સંશ્લેષણ. આ 2H+ પણ એક ATP નું સંશ્લેષણ. પણ મારે અહીંથી અહીંયા 2H+ મોકલવા માટે એક ઢોળાંશ બનાવવો પડે, પ્રોટોનનો ઢોળાંશ બનાવવો પડશે. તો હું એક ફોર્સ જનરેટ કરી શકીશ. બાય ધ વે એ ફોર્સને હું નામ આપું છું PMF, જેને કહેવામાં આવે છે પ્રોટોન મોટિવ ફોર્સ. તો હવે તમને બધા કન્સેપ્ટ, બધા દ્વાર ખુલી જશે. ATP બનાવવા માટે મારે જરૂર હતી હનુમાનજીની ગદાની, F0 F1 ની. એમાં F1 માં આલ્ફા, બીટા, ગામા 3 સબ યુનિટ્સ 120 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા છે, જે ADP નું ફોસ્ફોરીકરણ કરીને ATP બનાવશે. ADP નું ફોસ્ફોરીકરણ કરીને ATP બનાવશે. તો મારો બેઝિક પર્પસ મારે શું જોઈતો હતો? 2H+. તો એ 2H+ મેળવવા માટે અહીંથી 2H+ હું અહીંથી લાવ્યો. હવે આ 2H+ મારે આમાં બધામાંથી મેળવવાના હતા. એટલા માટે ઓક્સિજન સ્ટ્રોંગ ઇલેક્ટ્રોનેગેટિવ તરીકે વર્ત્યું. ઓક્સિજન સ્ટ્રોંગ ઇલેક્ટ્રોનેગેટિવ તરીકે વર્તે એટલે 2 ઇલેક્ટ્રોનને ખેંચે છે, એટ્રેક્ટ કરે છે. તો 2 ઇલેક્ટ્રોન એટ્રેક્ટ થતા પુશિંગના બદલે પુલિંગ થિયરી ખબર પડી. તો એ 2 ઇલેક્ટ્રોનને અહીંથી લાવવા માટે તમે અહીંથી 2H+ ને રિલીઝ કર્યા. તો એ 2H+ અહીંયા આવ્યા. એ જ 2 ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા ઓકે છે અને 2H+ ને અહીંયા લાવે છે, 2H+ ને અહીંયા લાવે છે, અને એ 2H+ અહીંયાથી પસાર થશે અને ATP બનાવશે. તમે સમજો? F1 જે છે ટર્બાઇન તરીકે એક્સેપ્ટ કરવાનો, ઉપરથી પાણી પાડી રહ્યા છો, ટર્બાઇન ફરશે અને ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. પણ પાણી પાડવા માટે તમારે એક ઢોળાંશ ક્રિએટ કરવો પડે. એમને ઢોળાંશ કેમનો બનશે? તો આ રહ્યો ઢોળાંશ. બંને બાજુ ઇક્વલ હતા. હવે અહીંયા કેટલા થયા? 36 થયા. અહીંયા કેટલા થયા? 22 થયા. આ જગ્યાએ 22H+ થયા, આ બાજુ 36H+ થયા. તો હવે હું અહીંયા બારણા ખોલી નાખું છું, દ્વાર ખોલી નાખું છું, જેથી કરીને એ ઢોળાંશના કારણે હાઇડ્રોજન અહીંથી અહીંયા જશે. તો જેવો આનો 2H+ અહીંથી અહીંયા ગયો, ટર્બાઇન ફરશે. યસ, આલ્ફા સબ યુનિટ એ ADP એ શું કર્યું?
ફોસ્ફેટને એક્સેપ્ટ કરીને એટીપી બનાવે. એટીપી નું શું થયું? ફોસ્ફોરીકરણ. શું થયું? ફોસ્ફોરીકરણ. આ ફોસ્ફોરીકરણને શું કહેશો? શું કહેશો? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. ડોક્ટર્સ કેમ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ એટલા માટે કીધું કારણ કે આના માટે આ ફોસ્ફોરીકરણ થવા માટે કઈ ઘટનાએ મદદ કરી? ઓક્સિડેશન. કઈ ઘટના? NaDH2 નું શું થયું? ઓક્સિડેશન. FeDH2 નું શું થયું? ઓક્સિડેશન થયું ને એના કારણે 2H+ છૂટા પડ્યા. એ 2H+ અહીંયા ગયા, આ ટર્બાઇન ફરી અને ATP બન્યા. તો આ પ્રકારના ફોસ્ફોરીકરણને નામ શું અપાય? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ કહેવાય. હવે તમને 3 શબ્દો વિશે પ્રોપર આઈડિયા આવી ગયો. એક શબ્દ કયો? ટર્મિનલ ઓક્સિડેશન. કેમ? કારણ કે અંતિમ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર કોણ છે? તો કે ઓક્સિજન છે. કેમ આવું નામ આપ્યું? કારણ કે અંતિમ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર ઓક્સિજન છે, માટે ઘટનાનું નામ શું આપ્યું? ટર્મિનલ ઓક્સિડેશન. પછી ટર્મિનલ ઓક્સિડેશનમાં બે ઘટનાઓ કઈ કઈ? ETS અથવા તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ અથવા તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ચેઇન. તો આ તમને ખબર પડશે, લખેલું છે આ પ્રમાણે, તો એને ખબર પડી ગઈ. બીજું નામ શું આપ્યું? બીજી ઘટના કઈ કીધી? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. તો કેમ એને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ નામ આપ્યું? કારણ કે ફોસ્ફોરીકરણ તો થયું પેલા હનુમાનજીની ગદામાં F1 ઘટકમાં. તો F1 ઘટકમાં આ જે પ્રક્રિયા થઈ બેટા, F1 ઘટકમાં જે 2H+ ની જરૂર પડી ને અહીંયા ફોસ્ફોરીકરણ થશે, એના માટે જવાબદાર ઘટના કઈ? ઓક્સિડેશન છે. ધેટ્સ વાય નામ શું આપવામાં આવ્યું? અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. તો એક NaDH2 થી એક NaDH2 થી કેટલા? 3 2H+ અહીંયા આવ્યા અને એક FeDH2 થી 2H+ અહીંયા આવ્યા. હવે એક 2H+ શું કરે? એક ATP નું નિર્માણ કરે. તો એક NaDH2 થી 3 2H+ આવ્યા. તો એનો મીનિંગ એ થયો કે જ્યાં જ્યાં તમારી જોડે એક NaDH2 છે ત્યાં તમારી જોડે ક્લાઇમેક્સ પૂરો થયો. અહીંયા બેટા પિક્ચર શું આવ્યું મેદાનમાં? ખબર પડી. હીરો કોણ નીકળ્યો પિક્ચરનો? લા NaDH2 નીકળ્યો. FeDH2 સાઈડ હીરો નીકળ્યો. મુન્નાભાઈ અને સર્કિટમાં NaDH2 મુન્નાભાઈ નીકળ્યા અને FeDH2 સર્કિટ નીકળ્યો બેટા. તમે સમજો ગ્લાયકોલિસિસમાં મારી જોડે 2 NaDH2 હતા અને મેં સાબિત કર્યું કે NaDH2 નું ઇમ્પોર્ટન્સ શું છે. કે ખરેખર 2 NaDH2 ઇટ મીન્સ કે ત્યાં મારી જોડે 6 ATP છે. લિંક રિએક્શનમાં મારી જોડે 2 NaDH2 હતા. ઇટ મીન્સ કે લિંક રિએક્શનમાં ઓલરેડી મેં 6 ATP બનાવી દીધા હતા. ક્રેબ્સ ચક્રમાં મારી જોડે 3 ને 3 6 2 ક્રેબ્સ ચક્ર ગણો એટલે 6 NaDH2 હતા. તો ખરેખર મારી જોડે ક્રેબ્સ ચક્રમાં 18 ATP હતા. અને એટલા માટે જ હું વારે ઘડી આ લેક્ચરમાં જે બોલ્યો વાક્ય અને અગાઉ બી અનેક વખત બોલી ચૂક્યો છું કે ટર્મિનલ ઓક્સિડેશન એ ગ્લાયકોલિસિસ લિંક રિએક્શન એ ક્રેબ્સ ચક્રની પેરેલલ ચાલી રહ્યું છે. કેમ પેરેલલ ચાલે છે? હવે ખબર પડી. જ્યાં તમારી જોડે એક FeDH2 છે ત્યાં તમારી જોડે 2 ATP છે. તો ધ્યાન રાખો, NaDH2 અને FeDH2 ની મદદથી તમને જે ATP મળશે, બરાબર, જે ફોસ્ફોરીકરણથી તમને જે ATP મળશે એ ફોસ્ફોરીકરણને આપણે નામ આપવાનું છે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ.
તો જસ્ટ હું કેલ્ક્યુલેશન હજુ ડિટેલ્ડ કેલ્ક્યુલેશન નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ, કારણ કે આજનો લેક્ચર પ્રમાણમાં લાંબો થોડો થયો છે બેટા, હજુ બી થોડું બધું મારે સમજાવવું બાકી છે, પણ એક ઉપર છેલ્લી એક સુપરફિશિયલ કેલ્ક્યુલેશન આપણે કરી લઈએ બેટા. તો ડિટેલ કેલ્ક્યુલેશન નેક્સ્ટ ટાઈમ. તો ગ્લાયકોલિસિસમાં અત્યારે તમે આની લખો તો ચાલશે, જસ્ટ સમજો. ગ્લાયકોલિસિસમાં 2 NADH2 હતા, એટલે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાં ગ્લાયકોલિસિસમાં તમારે NADH2 કેટલા હતા? 2, તો 6 ATP થયા. લિંક રિએક્શનમાં તમે જો 2 NADH2 એટલે ફરીથી કેટલા? 6 ATP થયા. ક્રેબ્સ ચક્રમાં 6 NADH2 એટલે કેટલા થયા? 18 ATP થયા. તો 18 ને 6 24 ને 6 30 ATP ઓલરેડી થઈ ગયા. પછી ક્રેબ્સ ચક્રમાં તમે જો 2 FADH2 એટલે 4 ATP થયા. તો આ 4 અને 30 એમ થઈને ટોટલ 34 ATP તમને કઈ પ્રક્રિયાની મદદથી મળ્યા કહેવાય? કયા ફોસ્ફોરીકરણથી મળ્યા કહેવાય? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી મળ્યા કહેવાય. અને આધારક સ્તરે ફોસ્ફોરીકરણથી કેટલા મળ્યા કહેવાય તમને? 4 ATP, 2 ગ્લાયકોલિસિસમાં અને 2 ક્રેબ્સ ચક્રમાં. 2 ગ્લાયકોલિસિસમાં અને 2 ક્રેબ્સ ચક્રમાં એમ થઈને ટોટલ 34 ને 4 કેટલા થશે બેટા? 38 ATP ના અણુઓનું નિર્માણ થશે. હજુ પણ આની ડિટેલ કેલ્ક્યુલેશન હું નેક્સ્ટ લેક્ચરમાં લેવાનો છું. તમને ખબર પડી બેટા શું હું સમજાવવા માંગી રહ્યો છું? તમારો બેઝિક પર્પસ હતો અહીંયા હનુમાનજીની ગદા માટે મારે 2H+ ને જોઈતું હતું. તો 2H+ મને કોણ આપી શકે એમ હતું? અહીંયા NADH2 માંથી. હવે 2H+ ક્યારે મળી શકે? અહીંથી શિફ્ટ કોણ થઈ શકે? તો કે વધારાની ઊર્જા કોઈક ઓકે અને 2H+ એ ખેંચીને અહીંયા લાવે તો એ 2 ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા છૂટું પાડવા માટે રોલ કોણે કર્યો? ઓક્સિજને, જે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોનેગેટિવ છે. તો એણે પુશિંગના બદલે ઇલેક્ટ્રોનને પુલ કરવાના ચાલુ કર્યા, એટલે 2 ઇલેક્ટ્રોન્સ અહીંયા આવ્યા. તો વધારાના જે ઉત્તેજિત 2 ઇલેક્ટ્રોન્સ હતા, વધારાના નહીં પણ જે ઉત્તેજિત 2 ઇલેક્ટ્રોન્સ હતા એ 2H+ એ ખેંચીને અહીંયા લાવવા લાગ્યા અને 2H+ અહીંયા આવવા માંડ્યા. તો એના કારણે ATP બનવા લાગ્યા. કેટલું કોમ્પ્લિકેશન્સ, કેટલું ગજબ કન્સેપ્ટ, જોરદાર કન્સેપ્ટ. સમજ પડી ગઈ બેટા? હજુ બી એક કન્સેપ્ટ મારે તમને સમજાવવાનું બાકી છે, એ નેક્સ્ટ લેક્ચરમાં લઈશ, અત્યારે નથી લેતો બેટા. ઓકે, પણ હું એવું કહી શકું કે મેજોરિટી જે પોર્શન્સ છે એ ચેપ્ટર સારા કન્સેપ્ટ જે છે એ મેં અહીંયા તમારી આગળ પૂરા કરેલા છે બેટા. ઓકે, નેક્સ્ટ લેક્ચર ખતરનાક રીતે હું ATP ની ગણતરી કરાવવાનો છું અને જોરદાર રીતે તમને હેરાન બરાબર ના કરીશ. 1-2 MCQ તમને આપીને નાખ્યું, લેટ મી સી કે તમે આ વસ્તુ સમજ્યા છો કે નહીં. મને તમે આન્સર આપજો, WhatsApp કરજો, ફોન કરજો, કોઈ જ વાંધો નહીં, બરાબર? પણ તમારો આન્સર નેક્સ્ટ લેક્ચર પહેલા મને મળવો જોઈએ. ઓકે, એવું નહીં કે લેક્ચર જોઈને કે આમાં આન્સર આવે, એવું નહીં બેટા. ઓકે, એની પહેલા મારે શું સમજવાનું બાકી છે એ હું તમને કહી દઉં. મારે સમજવાનું એ બાકી છે બેટા, જો કે હું કહી ચૂક્યો છું આ લેક્ચરમાં કે ગ્લાયકોલિસિસમાં મને 2 NADH2 મળ્યા હતા ને, બરાબર? અને ક્રેબ્સ ચક્રમાં મારી જોડે ક્રેબ્સ ચક્રના લિંક રિએક્શન થઈને મારી જોડે કેટલા NADH2 છે? લિંકમાં 2 અને આમાં 6. તો એમ થઈને ટોટલ મારી જોડે કેટલા ATP છે? અરે NADH2 છે 10 ને, પણ 10 માંથી 2 NADH2 તો ક્યાં હતા? ગ્લાયકોલિસિસમાં, એટલે કે કોષના આધારકમાં. તો હું હાલ પૂરતું એવું એક્સેપ્ટ કરીને જઈ રહ્યો છું કે જે કોષના આધારકના 2 NADH2 જે હતા એ મેં ક્યાં લાવી દીધા છે? કણાભ સૂત્રના આધારકમાં. પણ હકીકતમાં એવું નથી. તો એ જે 2 NADH2 છે એને આપણે અહીંયા કેવી રીતે લાવ્યા એના માટેનું એક સિસ્ટમ છે. એ સિસ્ટમને નામ આપવામાં આવે છે શટલ સિસ્ટમ. એ હું નેક્સ્ટ ટાઈમ શાંતિથી સમજે છે, અત્યારે કોઈ ઉતાવળ નથી કરવી આપણે. તમે આજનો લેક્ચર શાંતિથી સમજી લો, ધેટ ઇઝ ઇનફ. એક ક્વેશ્ચન તમને આપું છું. ક્વેશ્ચન એવો છે, MCQ છે ઓફકોર્સ. પાગલના અણુનું સંપૂર્ણ ઓક્સિડેશન થતા કેટલા ATP નું સંશ્લેષણ થાય? ઓપ્શન્સમાં 17 ATP, 20 ATP, 34 ATP
40 ATP. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટના અણુનું સંપૂર્ણ ઓક્સિડેશન થતા ETS દ્વારા કેટલા ATP નું નિર્માણ થાય? આનો કોઈ ઓપ્શન નહીં મળે. એના પછી ફોસ્ફોએનોલ પાયરુવેટ એસિડ યાદ હશે, ગ્લાયકોલિસિસમાં હતા. પેપનું સંપૂર્ણ ઓક્સિડેશન થતા કણાભ સૂત્રના આધારકમાં કેટલા ATP નું સંશ્લેષણ થાય? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ નું સંપૂર્ણ ઓક્સિડેશન થતા કોષરસના આધારકમાં કેટલા ATP નું સંશ્લેષણ થાય? ઓકે, તો બેટા આ પરિસ્થિતિ છે. તો આટલા જે MCQs છે એ MCQs ને સમજવાનો પ્રયત્ન કરો. બરાબર, નેક્સ્ટ ટાઈમ આનું ડિટેલ્ડ એક્સપ્લેનેશન તમને આપવાનો જ છું, કારણ કે ATP ની ગણતરી ઇઝ અ ડિફરન્ટ પાર્ટ. બહુ સારા એવા કન્સેપ્ટ્સની જરૂર પડશે. પણ હા, એ ક્યારે તમને ખબર પડશે? જ્યારે તમે ગ્લાયકોલિસિસ, લિંક રિએક્શન અને શું બાકી રહ્યું, ક્રેબ્સ ચક્ર પ્રોપરલી સમજ્યા હશો ત્યારે ક્યાં કેટલા ATP આવે, ક્યાં કઈ જગ્યાએ NADH2 છે, કઈ જગ્યાએ FADH2 છે, બધું જ ડિટેલ એક્સપ્લેનેશન મોઢે યાદ હશે તો ખબર પડશે. હું તમને કણાભ સૂત્રની કોઈ ગણતરી કરવાની કહું, તમે ક્રેબ્સ ચક્રમાં જો અહીંયા NADH2 અહીંયા FADH2 એવું નહીં, અહીંયા મગજમાં ક્લિયર હોવું જોઈએ. ઓકે, તો જો આટલું ક્લિયર હશે ને તો તમને ખરેખર મજા આવશે. તો નેક્સ્ટ લેક્ચર જુઓ એ પહેલાં અત્યાર સુધીના જેટલા 4 લેક્ચર થયા છે એ બધા પ્રોપરલી રિવાઇઝ કરજો, બહુ જ સારી રીતે એને સમજજો. ખાસ તો NCERT પ્રમાણે ક્લિયર કરી દેજો બેટા. ATP ની કેલ્ક્યુલેશન આ 4 MCQ તમારી આગળ મૂક્યા છે. લેટ મી સી કેટલાના આન્સર્સ આવે છે બેટા. ઓકે, તો વધારે સમય ન લેતા આપણે ફાઇનલી આજની સભા સંપન્ન કરીએ છીએ. લેક્ચર બેટા આપણે પૂરો કરીએ છીએ અને NCERT પ્રમાણે ક્લિયર કરી દેજો બેટા. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં શાંતિથી મળીએ બેટા.